बोलिए सदगुरु वंश तेज जी महाराज की। निष्कलंकी नारायण भगवान की। जगत जननी आदि शक्ति मात, कुलदेवी उमिया मात, गुरुवर्य परम पूज्य मावजी दास जी महाराज की। गुरुवर्य परम पूज्य शिवगण दास जी महाराज की जय। आज का आनंद की जय। धन धराधन गाम જ્યાં સંત બિરાજતા હોય, સબ ભૂમિને પાવન કરે, સર્વે હાળી મળીને હરિગુણ ગાય, એવો સરસ મજાનો કાર્યક્રમ એકીરે મતના નર નારી એવા અહીંયા આપણે એક જ મતના એક જ પંથના નિજારી પંથના આપણે અહીંયા બધા આજે પરમ પૂજ્ય બંને મહાપુરુષોની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ પછી ગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ને ભવ્યાથી ભવ્ય રીતે ઉજવ્યો. એના પછીનો 11 દિવસનો અનુષ્ઠાન એકાદશીનો કાર્યક્રમ અહીંયા અલગધામ ખાતે જે આયોજન થયું અને ઘણા દિવસથી આપણી પત્રિકાઓ મારા શ્રી મોકલી ત્યારથી એમ થાય કે ગુરુ પૂર્ણિમા આવેલી અને અનુષ્ઠાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય એવું આપણા મગજમાં સતત હતું. એ દિવસ નહીં ઘડી નહીં વેળા આવી અને આપણે એને જાણ્યો માણ્યો અને અનુભવ કર્યો. તો આવા શુભ પ્રસંગને આપણે આપણા આત્મીયતાથી એનો અનુભવ કરીને એને માણ્યો. એને જેનું નિરૂપણ કરવામાં આવે એવા આપણા અલગધામના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી ગુરુવર્ય દેવાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. એવા જ સોનામાં સુગંધ આપણી વચ્ચે જે સતત 11 દિવસ સુધી સતત સત્સંગની ધારા વેવડાવી અને આપણા હૃદયને સ્વંસરા એવો અનુભવ કરાયો અને એવા દૃષ્ટાંતને સિદ્ધાંતથી એમને જે વાતો મૂકી અને આપણા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની વાતો મૂકી એવા પૂજ્ય છગન બાપા સંત શ્રી છગન બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. સાધ્વી ગોમતીમાં, મંજુલામાં, અમારી આ બધી ગાયિકા બહેનો ખરેખર મધુર કંઠ અને આખું વાતાવરણ ભક્તિમાં બનાવી દે એવા જ અમારા વેલા બાપા અને આ શિવજી બાપા અને ડૉક્ટર સાહેબ. અને એનાથી વિશેષ આજે ઉપસ્થિત થઈએ અમારા લાલજી બાપા દુર્ગાપુર, આ બાપભાઈ અમારા મંત્રી સાહેબ અંબાલાલભાઈ, સર્વે અમારા મનુ બાપા માનુકવાથી આવ્યા અને વિગોડીવાળા રવજી બાપા, બધી રીતના દાતા, જ્ઞાનના દાતા ને આર્થિક દાતા. તો સર્વે ભાઈઓ મુખી મહારાજશ્રીઓ અને સતત 11 દિવસથી જે ભક્તિધારાનું રસપાન કરી રહેલા સાધક ભાઈઓ બહેનો, માતૃશક્તિ સર્વેના ચરણોમાં, દિવ્યાત્માના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી પ્રાર્થના. જેનું નિરૂપણ થાય એનો કાંઈક એમાં પછી એને વળતરે મળે. જે વસ્તુનું સ્થાન થાય એમાં આપણને વળતરે મળે. કારણ કે આ એક વસ્તુ આવી એક મોટો મેળાવડો થયો તો એમાં કેટલાય હંસો બધા આ માનસરોમાં નાહ્યા અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. તો એવો આ ભવ્ય પ્રસંગ આપણે ઘર આંગણે પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં યોજાયો અને મહારાજશ્રીએ પણ આપણને સદગુરુની શિખામણમાં, જીવન જીવવાની કલામાં ખૂબ જ ગહન અને ઊંડાણથી વિસ્તારપૂર્વક સમજાયું કે કોઈ વસ્તુ બાકી ના રહે. તો એવી બધી બાબતો આપણે અહીંયા ઘર બેઠે ઘર આંગણે આપણે મળે રહ્યું, એની કિંમત આપણે કરવી પડશે, મૂલવણી કરવી પડશે. કારણ કે આપણા જીવન ઘડતરમાં આપણે ક્યાં છીએ ને આપણી શિક્ષાપત્રી ક્યાં છે, સાધુ સંતો શું કહી રહ્યા, એનું મૂલ્યાંકન આપણે કરવું પડશે. તો જ જીવનનું સાર્થકતા થશે.
આમને આમ તો કેટલા 11માં થયા અને કેટલા પ્રસંગો થાય જ રહ્યા, પણ જીવનમાં ઉતરે તો એનો એ લેખે લાગે. તો આવો બધો સરસ મજાનો કાર્યક્રમ ત્યાં થયો. કાર્યક્રમને બિરદાવીએ. પ્રાર્થના માટે દીકરીઓ રામાણી વૈશાલીબેન ડાયાભાઈ લક્ષ્મીપર નેત્રા અને નાકરાણી કૃષ્ણાબેન બાબુભાઈ નાના અંગિયા. આવ્યો નથી? આવી ગયો? આવી જાઓ. હા હા, આ બેરખો છે અહીંયા. દેવ કી જય. ગમે તે સ્વરૂપે હૃદયમાં બિરાજો, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન. ગમે તે સ્વરૂપે હૃદયમાં બિરાજો, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન. બાળ તમારો તમે મારા બાપ, કરેલા રે ગુનાઓ કરજો રે માફ. બાળ તમારો તમે મારા બાપ, કરેલા રે ગુનાઓ કરજો રે માફ. ઓ મારા સ્વામી અંતરયામી, ઓ મારા સ્વામી અંતરયામી, દૂર કરો અમારી રે ખામી. ગમે તે સ્વરૂપે હૃદયમાં બિરાજો, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન. જગત નારે નાથ શું કરીએ વાત, સદબુદ્ધિ આપો સૌને માટે વાદ વિવાદ. જગત નારે નાથ શું કરીએ વાત, સદબુદ્ધિ આપો સૌને માટે વાદ વિવાદ. અરજી અમારી સુનો રે મુરારી, અરજી અમારી સુનો રે મુરારી. સમાજની એકતાને અખંડિત રાખો, ગમે તે સ્વરૂપે હૃદયમાં બિરાજો, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. અંગ્રેજી બોલો રાઈટ ઠીક છે, પાછળ ગુજરાતી કરો એટલે બરોબર. નહીં તો અંગ્રેજીમાં તો આ બધા સમજશે કાંઈ નહીં. સમજી ગયા? પાછળથી આપણે આજે કચ્છના ગામે ગામથી આગેવાનોને બોલાયા. જે કોઈ આગેવાન આવ્યા હોય એમનું બધાનું પણ અત્રેથી આ આશ્રમ વતીથી સ્વાગત કરવામાં આવેલું. મૂળજી બાપાનો કેનેડાથી ફોન હતો, મૂળજી દેવજી કલ્યાણપર. તો એમને પણ એ કે તમારો આ સત્સંગ સાંભળી રહ્યા ને બહુ મજા આવે રહી. અને મારે એક વાર ફોન હતો તો બધું કેનેડાથી. હવે એની દીકરી કરીને ગયા.
બીકે સાહેબનું હતું અભિવાદન. આપણું ગૌરવ સરદારધામમાં જે માનદ મંત્રી તરીકે સીએ આપણા બીકે સાહેબ પટેલની કંપની, તો બીકે સાહેબની ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા ગુજરાત સરકારના બિન અનામત આયોગના સ્ટેચ્યુટરી ઓડિટર તરીકેની નિમણૂક થવા બદલ ટીમ સરદારધામ એવં સમગ્ર સૃષ્ટિગણ વતી ખૂબ ખૂબ અભિનંદન. આ આપણે બધા પરિચિત બીકે સાહેબ આપણા જ, અને સીએ તરીકે ત્યાં આપણી પ્રેરણાપીઠમાં સેવા આપે જ રહ્યા. એનાથી વિશેષ એને આ હોદ્દો મળ્યો હોય તો સરદારધામ અભિનંદન પાઠવ્યો, અને આપણે પણ એમાં એમના આ હોદ્દાને બિરદાવી રહ્યા, અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલી ઊંચાઈએ જે પહોંચ્યા અને વધુ ઊંચાઈ સર કરે એવી અભ્યર્થના. હવે આટલા 11 દિવસનો આપણે યોગ થયો, ઘરે વિયોગ હતો, અહીંયા યોગ થયો, જોડાણ થયું, અને મહારાજશ્રીના પ્રવચનો સાંભળ્યા આપણે, અને બીજા બધા કાર્યક્રમો સવારના લગભગ આપણે 2:30 વાગે ઉઠીને 3થી કરીને છેક 10:30 વાગે રહ્યા ત્યાં સુધીનો આખા દિવસનો ભરચક કાર્યક્રમનો એવો ટાઈટ શિડ્યુલ, એની વચ્ચે આપણે ઘણું બધું મેળવ્યું હશે અને ઘણું બધું અનુભવ્યું હશે. તો એમાં આજે આપણે આ લેખાજોખા કે આપણે જે કાંઈ સંસ્મરણો થયા એને વાગવવાનો દિવસ છે. સત્સંગ તો આપણે ઘણો સાંભળ્યો, પછી મહારાજ બાપ બે સંતોના આશીર્વચન લેશું. તો હવે આમાં 11 દિવસમાં આપણે જે કાંઈ અનુભવ્યું હોય, જે કાંઈ મેળવ્યું હોય, કે જે કાંઈ અહીંયા વ્યવસ્થામાં કોઈ કાંઈ બાબત હોય તો એની રજૂઆત કરી શકશે. તો અહીંયા હું વિનંતી કરીશ ડૉક્ટર વિનુભાઈ સાહેબ ખેડબ્રહ્મા માતાજી કંપા. બીજા ચાન્સ? હા, તમે શરૂઆત કરશો તો થશે. કેમ શરૂઆત કરી તમે કહો. અને કોઈ પોતાના મંતવ્યો અને સત્સંગ નથી કરવાનો, અહીંયા સીધી લીટીમાં જવાનું. સત્સંગ તો મારા શ્રી કરે, આપણે કરવાની જરૂર નથી. જય ગુરુદેવ. બોલો સદગુરુ અંશદેવજી મહારાજ કી. આવી ઢીલી જય ના હાલે. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી. બોલો ઉમિયા માત કી. પરમ પૂજ્ય, પરમ વંદનીય, પ્રાતસ્મરણીય, પરમ શ્રદ્ધેય ગુરુવરે આચાર્ય શ્રી માવજીદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પરમ પૂજ્ય, પરમ વંદનીય, પ્રાતસ્મરણીય બ્રહ્મલીન ગુરુવરે આચાર્ય શ્રી શ્રીગુણદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પરમ પૂજ્ય, પરમ વંદનીય ગુરુવર્ય આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પરમ પૂજ્ય, પરમ વંદનીય સંત શ્રી છગનબાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ આત્મીય જનો અહીંયા સર્વે પધાર્યા છો, એ સર્વે અમારા 11 દિવસના સાથી મિત્રો એવા સાધકોના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ બહારથી ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો અને અહીંના કચ્છ સમાજના સર્વે અગ્રગણીઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ સર્વેને હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય મહાપ્રભુજી શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. આજે જોત જોતામાં 11 દિવસ પૂરા થઈ ગયા. કાલે આવ્યા હતા અને આજે એ પૂરું થઈ ગયું. ખબર જ ના પડી ક્યાં દિવસ જતો રહ્યો. એમ આપણા આ જીવનના દિવસો
પૂરા થઈ જશે જોત જોતામાં. તો આપણે જે ભગવાને આપણને મોકલ્યા છે શા માટે, કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું અને હું શું કરી રહ્યો છું, આ ત્રણ વસ્તુ આપણા જીવનમાં ઉતારીએ તો આપણી સ્વની ઓળખાણ કરવા આપણે આવ્યા છીએ. તો આપણે અહીંયા જે મહાપુરુષોએ 30 કલાક 10 તરી 30 3 કલાકનું ગણીએ તો 30 કલાક સુધી આપણને જે એમના જ્ઞાન સાગરના આપણે ડૂબકીઓ મારી છે, તો એ જ્ઞાન સાગરમાંથી આપણે થોડુંક પણ આપણે એક બૂંદ પણ આપણે લઈ આપણા જીવનમાં ઉતારીશું તો આપણું આ જીવન ધન્ય થઈ જશે. અમે અમારા આ દેહમાં મુક્તિ કાજે આવ્યા હતા અને ગુરુ શક્તિ એવી આપે કે અમને આ જીવનમાં અમને મુક્તિ મળી જાય. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય સે પરમ મંગલમ. એટલે ગુરુ કૃપા તમારી અમારી ઉપર એવા સદાય વરસાવતા રહેજો. આપણા બંને મહાપુરુષોના અહીંયા એટલા સુંદર મજાના વાઇબ્રેશન છે, એટલી સરસ મજાનું અહીંયા અણુ અણુમાં એમનો વાસ છે. એટલે એમની અણુશક્તિ, એમની વાઇબ્રેશનો આપણા જીવનને, આપણા હૃદયને ઝંઝોળી રહ્યા છે. તો એ હૃદયના ઝણકારને આપણે આપણા અંદરમાં સમાવી લઈએ અને આપણે અહીંથી કંઈક પાથું લઈ અને આપણું જીવન ધન્ય બનાવીએ. અહીંયા સત્સંગ દરમિયાન મેં માર્ક કર્યું કે તમે બધાએ કદાચ જોયું હશે કે એક ભમરો જે રોજ ગુરુજીની આસપાસ ફરી એમના ચરણ સ્પર્શ કરી 2-3 રાઉન્ડ મારી અને સત્સંગ સાંભળવા જ આવતો હોય એવું અમે અનુભવ્યું અને એનું જીવન એ ધન્ય કરી જશે. તો એમ આપણે આ ભમરા બનીને આ ગુરુજીના ચરણોમાં આવ્યા છીએ તો આપણે પણ આપણું જીવન ધન્ય બનાવીએ, એ જ અભ્યર્થના. અસ્તુ. ખૂબ સરસ વિનુભાઈ સાહેબ. વિનુભાઈ સરસ મજાનું મંતવ્ય આપ્યું કે જે કંઈ આપણે ફૂલને ફૂલની પાંખડી કાંઈક પણ લઈને જશું તો એ આપણી સંગાથે ચાલશે અને આપણું જીવનમાં કલ્યાણ થશે. અને સાહેબની સેવાની વાત કરી. અત્યારે થોડું વાતાવરણ વિસ્મય બન્યું, એમાં થોડીક માંદાઈ વધી, તો સાહેબે ખૂબ જ સેવા કરી. દર સાલ કરતાં જે દવાઓ આવતી હતી, ઇન્જેક્શન દવાઓ, એનાથી 3 ગણો કોંટો ખપ્યો આવ્યો. એટલે સાહેબે ખડે પગે ઊભા રહીને એની સેવા આપી, એમને બિરદાવી રહ્યા. ધન્યવાદ સાહેબ. એ જ ઘટનાક્રમમાં અમારા કેકેપી સંસ્થાના ટ્રસ્ટી મનરભાઈ ક્યાં ગયા? મનરભાઈ આવો. નથી? અરે ભાઈ આવો ને. મોતીપુરા હે? હા. મોટા હોદ્દા લઈ બેઠા હોય, છેટા બેઠા હોય. जय गुरुदेव। हंसते जी महाराज की, कल की भगवान की। અલખધામ મધ્યે ત્રણેય ગુરુવર્યના શ્રી ચરણોમાં નમસ્કાર, એમજ સંત શ્રી છગન બાપાના શ્રી ચરણોમાં નમસ્કાર, સાધ્વી ગોમામાના શ્રી ચરણોમાં નમસ્કાર, ગદગંગા સર્વેને નમસ્કાર. હવે 11 દિવસનું બાપે તો આપને માથું આપી દીધું હે, હવે આપણે એને વાગોળવાનું જ રહ્યું હે. જાજુ કાંઈ કહેવા જેવું નથી. આપણા ગુરુ મહારાજે આપને સદગુરુની શિખામણમાં ઘણું બધું કહી દીધું અને એ આપણે જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ધન્ય થઈ જઈએ. અને બાકી સંત શ્રી છગન બાબાની તો આપણે શું વાત કરીએ, એના એક એક ટૂચકા સાંભળીને આપણે એમ થાય કે એને એ આપણે રમતા રમતા આપણે કંઈક કહી જાય એની હળવી શૈલીમાં, જે આપણે ઘણું બધું કહી જાય છે. બીજું હું આ ગદગંગાને સર્વે એટલું કહેવા માગું છું કે કેપીના
ટ્રસ્ટી તરીકે અને ગુરુકુલમાં જે અત્યારે હાલની સંખ્યામાં 1300ની સંખ્યા આપણી છે એમાં આપણા છોકરા 25% જ છે. અને આ જે સંસ્થા આપણે કૃષ્ણદાસજી મહારાજે જે આપણે એટલા માટે ઊભી કરવામાં આવીએ કે ઓછા ખર્ચે આપણા છોકરાને કેમ આપણે વધુ પ્રશિક્ષિત કરી શકીએ. એટલે આપણી 25% સંખ્યા છે અને એમાં 1200થી 1250 છોકરા આપણે ભણે ને એમાં 400 છોકરા જ આપણા કણબીના છે. બાકી ઇતર જ્ઞાતિના છોકરા વધુ લાભ લે રહ્યા. હું આપણે સર્વે માવિત્રને એટલો સંદેશ આપું છું કે જેમ બને એમ વધુમાં વધુ આપણી સંખ્યા ત્યાં ઉપસ્થિત રહે તો એનો લાભ લઈ શકાય. અને આપણા હવે જે મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી હમણાં જ્યાં 2 વર્ષથી જ્યાં આપણે ગાદીપતિમાં ત્યાં મહંતમાં ગુરુકુલમાં બિરાજમાન થયા છે ત્યારથી પ્રાર્થનામાં કે તમે ગુરુ એને પૂજામાં છે કે તમને એક વસ્તુમાં હમણાં 8 તારીખે હમણાં ગુરુ પૂર્ણિમાનું બહુ મોટે પાયે આયોજન હતું. એમાં બધાએ સારો એવો ભાગ લીધો. છોકરાને ઢોલક તબલા બધો વિશેષમાં બધું શીખવાડવામાં આવે છે. એટલે હું આપ સૌ માવિત્રને એટલું કહું છું કે આપણા છોકરા કેમ વધુ લાભ લે એ જરીક આપણે બધા એમાં લઈ અને જેથી ધાર્મિક સંસ્કારો એમાં બની રહે, જેથી આપ સૌ બધા એમાં જરીક જોડાશો. બીજું વિશેષ એમ કહું છું કે ભેગા થયા છીએ, હવે જવાનું છે. જવાનો સમય આવ્યો જવાના જવાના, જવાના જવાના તમે તો થવાના રવાના રે, દવાના રવાના. જવાનો સમય આવ્યો જવાના જવાના, અણમોલ ગાડીઓ દારી એલે ઓઈ જાતી, આ જીવનની દોરી તારી રોજ ગવાતી. બંધ થશે દ્વાર તારા ઓ જિંદા હવામાં રે, ઓ જિંદા હવામાં. જવાનો સમય આવ્યો જવાના જવા. આપણે એક દી બધાને નીકળી જ જવાનું હોય. એટલે બાપે જે આપણે 11 દિવસનું રસમાન કર્યું છે, નામ સ્મરણના ઢગલા કરી અને આપણું જીવન ધન્ય બનાવ્યું. બસ એ જ અસ્તુ. ધન્યવાદ મનોહરભાઈ. ગુરુકુળની વાત કરી રહ્યા તો એમાં આપણો કચ્છનો સિંહ ફાળો હોય. અત્યારે કચ્છના બાળકો ઘણા પ્રેમદાસ બાપુ આવ્યા પછી એને પ્રચાર પ્રસાર કર્યો ને ફર્યા કચ્છમાં. એના પછી બાળકો આપણા કચ્છના સારા છે. ગુજરાતવાળાએ થોડીક ચામત રાખજો કે નજીકમાં બેઠા હોય ને 100 કિલોમીટર રેન્જમાં કહે છે હવે આપણે અહીંયા જ ભણાવીએ એમ નહીં, પ્રેરણાપીઠ મૂકજો. હવે અમારા લાલજીભાઈ સુલુડ બાપભાઈ, અમારા અહીંયાના બાપભાઈ લાલજીભાઈ દાનાભાઈ નાકરાણી. બોલો સદગુરુ દેવ કી જય. प्रातस्मरणीय मावजीदास महाराज, प्रातस्मरणीय गुरु और श्रीगुलदास महाराज, दिव्यानंद महाराज, छगन बापा, सौ साधक भाइयों, वडीलों, माताओं, बहनों, जे आपने आनंद क्यांथी मळे? जे समूह में जे आनंद लई रह्या ते आ समूहनो आनंद साधकनो आपने खूब आनंद थयो. आ आनंद में आपे वળી ફેરી પણ આવો આનંદ લેવાની જિજ્ઞાસા ઊભી કરીએ ને જે અહીંયાથી લઈ ગયા અહીં એ વાગોળી અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ સરસ. ટૂંકમાં જ જે આપણે આનંદની અનુભૂતિ થઈ અને એવો આનંદ કાયમ લેતા રહી. એની આશ્રમમાં દર વર્ષે કાર્યક્રમ યોજાય અને એનો ખૂબ ખૂબ લાભ લઈ એવો અમનો સુર હતો. એ જ ઘટનાક્રમમાં ભાઈ રવિભાઈ મોડાસા, રવિ બાપા, ઉમા બધા કેપી સાહેબ તમે આવો, આવે રહી હે આવો.
જય ગુરુદેવ. પરમ શ્રદ્ધેય પરમ વંદનીય ગુરુવર આચાર્ય શ્રી માવજીદાસ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. પરમ શ્રદ્ધેય પરમ વંદનીય ગુરુવર આચાર્ય શ્રી સુગંધાસજી મહારાજના ચરણોમાં વંદન. હાલ આપણે જેની છત્રછાયામાં બેઠા છીએ, જે કૃપાપાત્ર છે, કેવલમ ગુરુ કૃપા, એ પરમ વંદનીય ગુરુવારે એને જે કંઈ ઉપમા આપીએ ને એ ઓછી પડે. આપણી પ્રત્યક્ષ છે. કોકને એમ થાય કે વખાણ કરતા હશે, એવું નથી. વ્યક્તિગત મેં અનુભવ કર્યો છે કે ગુરુ કૃપા શું કામ કરે છે. સત્સંગમાં જવાથી જાણવા મળ્યું હતું કે કેવલમ ગુરુ કૃપા. ગુરુ કૃપા હશે તો બધું જ સંપન્ન થશે. ગુરુ કૃપા કેળવવા માટે આપણે પાત્રતા કેળવવી પડશે, તો જ આ સિદ્ધિ પ્રાપ્ત થશે. કળિયુગ કેવલ નામ આધારા અને ગુરુ કૃપા, આ બે વસ્તુ આપણે જો લઈને ચાલીએ. જો કે મેં સત્સંગમાં એમ પણ સાંભળ્યું છે કે મહાપુરુષ, જ્ઞાની મહાપુરુષ સંતો બેઠા હોય ત્યારે હોઠ બંધ રાખવાના અને કાન ખુલવાના. એટલે હું એ વિષય ઉપર નથી જતો, પણ સંચાલકશ્રીએ કહ્યું હતું કે ભાઈ અહીંનો અભિપ્રાય તમારે આપવાનો છો, તાનો જે 11 દિવસ તમે જે પસાર કર્યા એનો જ્ઞાન તો મહાપુરુષે કરીશું અઢળક, કે જેની કોઈ સીમા નથી. આપણે જે પ્રાપ્ત કરવું હતું, જે મળવું જોઈતું હતું, એ મળી ગયું, પ્રાપ્ત કર્યું. પણ હવે આપણા ઉપર છે કે કેટલું એમાં આપણે ગ્રહણ કરી શકીએ છીએ. પણ એ વિષય એનો છે. મને જો કહેવામાં આવે તો કોઈક એવી કૃપાથી અહીંયા મને આવવાનું થયું હશે એક દિવસ, અને ગુરુવર્ય આચાર્ય શ્રી જ્ઞાની મહાપુરુષ સંત શ્રી સુગંધાસજી મહારાજના ચરણોમાં મને બેસવાનું થયું. એનો સત્સંગનો મને લાભ મળ્યો. એ સત્સંગ સાંભળીને હું પ્રભાવિત થયો અને તરત જ મેં નક્કી કર્યું કે મારે આ મહાપુરુષને ગમે તે હો તો સાંભળવાના. અને એ જ મેં નક્કી કર્યું દ્રઢપણે. પછી ગમે તે ગુજરાતમાં આવ્યો તો ગુજરાતમાં, ગુજરાત સિવાય પણ અહીંયા આવો તો થાય તો હું આવતો અહીંયા અને એમને સાંભળતો મહાપુરુષને. એનું જીવન, ગાંધી બાપુ કહે મારું જીવન એ જ મારું ચરિત્ર. તો એ મહાપુરુષ એમાંનું જીવીને ગયા છે. આપણે સંદેશો ઘણો બધો આપી ગયા છે, લાંબુ બધું થાય એટલે નથી વાત કરતો. પણ જે અહીંયા આપણી સામે બંને વિભૂતિઓ બેઠી છે સન્મુખ, એમને જે સત્સંગ કર્યો એમનું આપણે અક્ષરશો ધ્યાનમાં રાખી અને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું તો મને નથી લાગતું કે કોઈનું આત્માનું કલ્યાણ ન થાય. પણ કરવું પડશે આપણે. આપણ તો આપી દીધું, કરવું પડશે આપણે. ઘણી વખત આપણે કમ્પ્લેન હોય છે કે અમને આમ નથી થતું, પણ કર્યું કેટલું આપણે આત્માને પૂછો, અંદરથી જવાબ મળશે. અહીંથી ગયા પછી આ જ્ઞાનનો ઉપયોગ આપણે કેટલા કરીશું ઘરે. ઉદ્ઘોષક આપણે કહેતા ઘણી વખત કે આ લાંબા ગાળાનો પ્રયત્ન ઘરે જઈને કરવું પડશે. મારો પણ એ જ છે કે ઘરે જઈને પ્રયત્ન કરીશું તો અવશ્ય સફળતા મળશે. એમાં જ્ઞાનનું ઘરે જઈને અમલીકરણ કરવાનું અને જીવન જીવવાનું તો સફળતા મળશે. અહીંયા આ આશ્રમ વિશે તો કશું કહેવાનું છે નહીં. જે કે વ્યવસ્થાઓ છે, જે જ્ઞાન આ સંકુલમાં જે એના જે વાઇબ્રેશનો મળે છે, એ મહાપુરુષોના પ્રયત્નો છે. એ મહાપુરુષે એ સતત આ તપસ્થલી બનાવી છે, તપોવન ભૂમિ બનાવી છે, અને એમાં આપણને બેસવાનો આજે મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. ધન્યવાદ છે આ મહાપુરુષોને, એને કોટી કોટી નમન વંદન. ગુરુ કૃપા આપણી સમક્ષ છે. એમાં મારે વિશેષ નથી કે બધાને હશે, અનુભવ થયા હશે બધાને. આ છે માટે નહીં, જેને કંઈ ગુરુ કૃપા પ્રાપ્ત કરી હશે, જેને કંઈ ગુરુ કૃપા મેળવી હશે, એને આ જ દશા હશે. પણ આપણી નજર સમક્ષ અત્યારે આ હોવા જોઈએ કે ગુરુ કૃપા એક નાનો બાળક ઘર છોડીને આવી જાય છે,
સાનિધ્યમાં રહે છે, દોડે છે, કૂદે છે, ફરે છે, કામ કરે છે, આ તે બધું જ કરતાં ગુરુ કૃપા એમને સાંપડી હાથ મુકાયો અને આ જે બાનું છે ને એની લાજ એ સદગુરુ કરી કરે છે. પણ એ કૃપા એ બાનું આજે લજવતા નથી, પણ એ બાનાને એ ગુરુ મહારાજે ખુશ થતા છે. ગુરુ મહારાજ કે મારા એક દિવસનો મારો દિનેશ આજે દિવ્યાનંદજી સંત નહીં, મહામંડળેશ્વર ક્યાંથી આવ્યું? આ મારી છાતી જો ગદગદ થતી હોય સાહેબ, તો એને શું થતું હશે આજે એના ગુરુ પ્રત્યે? આ ગુરુ છે, આ ગુરુ પરંપરા છે. આપણે કશું કરવું નથી ને શું કરવાનું? ગુરુ સંતોને આપણે પછી વગોવીએ ખોટા. અને બહુ અદ્ભુત છે, એમના આશીર્વાદ લેવા જરૂરી છે. બીજા સંત આપણી પાસે અહીં બેઠા છે, એમણે પણ વાણી તમે જુઓ, પણ એનું ખેડાણ ઊંડાણપૂર્વક કર્યું છે, હૃદયથી ભાવથી બધું. વળી પાછી આ જ વાત થઈ જાય, સત્સંગની વાત થાય છે, પણ કહેવાનું આવ્યું હતું કે તમારા અભિપ્રાય આપજો. હવે મને એવું છે ને કે એ સારું એમ જ ખેંચાઈ જાય છે, અને ખેંચાવું જ જોઈએ. સત્સંગમાં નહીં ખેંચાય ત્યાં સુધી નહીં મેલ પડે. તો હું મારી જાતને વ્યક્તિગત ધન્યતા અનુભવું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું, હજી જ આવા મહાપુરુષોના આંગણમાં મને ચરણોમાં રાખજે અને જ્ઞાન મને પ્રાપ્ત થાય, જે મારું કંઈ અધૂરું કાર્ય છે એ પૂર્ણ થાય, એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું. સંતોને પણ પ્રાર્થના કરું છું. આપે બધા જ ઉપર જે કૃપા વરસાવી છે, અને વ્યક્તિગત પણ અમારા, તો હું આપનું કોટી વંદન કરું છું, આપણા ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. અને આપે મને જે ચાન્સ આપ્યો તે બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ. જય ગુરુદેવ. ખૂબ ધન્યવાદ કેપી સાહેબ. શિક્ષક છે, શિક્ષકને તો હવે અને શું કહેવું પડે? ગુરુ કૃપા હિ કેવલમ. સંસારમાં આપણી નૈયાને પાર પાડવી હોય તો ગુરુ કૃપાની જરૂર પડશે જ. એટલે આ સાહેબના તો અનુભવ ઘણા છે ને, આ વર્ષોથી અમે પ્રેરણાપીઠ મિટિંગોમાં કેટલા વર્ષોથી મળે રહ્યા, એવા ને એવા થયા. મેં એમણે પૂછ્યું કેટલા વર્ષ થયા, તો કે 75 વર્ષ થયા બાપાને. 75નો બાબો હે એ ગુરુ કૃપા એને. ખૂબ સરસ. હા 2009માં રજતમાં. હા જીવન વૃત્તાંતમાં. હા સુવર્ણ જયંતિ મહોત્સવ હતા, બરાબર. હા એ યાદ ના આવે, બરાબર. સદગુરુ મહારાજનું પાત્ર મેનમાં હતા. એ જ ઘટનાક્રમમાં રવિભાઈ માજી એક્સ શું કહે કેશિયર સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુવર્ય માવજીદાસજી મહારાજના ચરણોમાં કોટી નમસ્કાર. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી શ્રીગુણદાસજી મહારાજના ચરણોમાં કોટી નમસ્કાર. પરમ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી નમસ્કાર. પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપાના ચરણોમાં કોટી નમસ્કાર. ગોમામાના ચરણોમાં નમસ્કાર, તેમજ સર્વે હરિભક્તોના ચરણોમાં નમસ્કાર. આપણે અહીં શા માટે આવ્યા છીએ? આપણે આપણા સ્વની ઓળખાણ કરવા માટે આવ્યા છીએ. સ્વની ઓળખાણ ક્યારે થાય? સ્વની ઓળખાણ કરવી હોય ને તો આવા સાધુ સંતો મહાત્માઓના સત્સંગના મેળાવડામાં આપણે જવું પડે, અને એ જે જ્ઞાન આપે, એમની અમૃતવાણીનો આપણે લાભ આપે, એ આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. સંત શ્રી સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે આપણને શિક્ષાપાત્રી આપી છે. શિક્ષાપાત્રી વિશે ગુરુ મહારાજે આપણને ઘણું બધું સમજાવ્યું, પણ જો આપણે આપણા જીવનમાં ના ઉતારીએ તો આપણે ક્યારેય સ્વની ઓળખાણ કરી શકવાના નથી. તો આપણે જે અહીંથી આપણને મળ્યું છે એ આપણા જીવનમાં ઉતારવું જોઈએ. અને સંત શ્રી છગન બાપાએ નાના એવા એટલા બધા દાખલાઓ આપણને આપ્યા કે દાખલાઓ જ્યારે આપણી ક્યાંક ભૂલ થતી હોય
ત્યારે યાદ કરીએ ને તો આપણી ભૂલ રોકી શકીએ છીએ આપણે, અને આપણા જીવનને આપણે ધન્ય બનાવી શકીએ. તો સૌ આપણે આ જે અહીંથી મળ્યું એ આપણા જીવનમાં ઉતારીએ અને આપણું જીવનને ધન્ય બનાવીએ. એ જ અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ સરસ. કાંઈક લઈને જવાનું છે. એકલો આવ્યો ને એકલો જવાનો, પણ અહીંયાનું જે ભાથું છે આધ્યાત્મિક ભાથું ભેગું હાલશે એ લઈ જવાની વાત કરી. હવે મારા વેલા બાપા કચ્છના કોંક તક આપશે. અમૃતભાઈ, દહેગામ. શોર્ટ ને સ્વીટ. ગુરુદેવના ચરણોમાં નમસ્કાર, છગન બાપાના ચરણોમાં નમસ્કાર, સર્વે ગદગંગાના ચરણોમાં નમસ્કાર. આ 10 દિવસની શિબિર પહેલાં કર્યું હોય, પણ આજ ગુરુજીના સન્મુખ બેહીન સામા બેઠા હોય ને આપણે પહેલી વખત કર્યું એમ કે આપણે એક અત્યારે બાપા માણીને આપણા ભગવાન પછી બાપા છે. અત્યારે ભગવાન ભગવાન કરે, પણ ભગવાન આપણે જોયા કે નહીં નથી. આ રૂપ છે ને તો જ ભગવાન છે. ભગવાન કોઈ દિવસ આવનારા જ નથી. આવશે તો આમના મોઢે જ આવશે. ભગવાન કીધી રામ નહીં આવે ને કૃષ્ણ નહીં આવે ને કલ્કી આવશે તો આપણે હસું કે નહીં શું ખબર. પણ અત્યારે એની અંદર જ કલ્કીનું રૂપ જોઈને આપણે જો ધ્યાન કરશું ને તો મજા આવશે. ને બાપાની મને એક વાત બહુ યાદ આવી મોડી મોડી કે માળા મન કરવી જોઈએ. આપણે નહીં કરતો, મન માળા કરે એમ. એટલે મને અનુભૂતિથી થોડીક વાર આપણે એમ હાથે નહીં કરી, પણ પછી એમ થયું કે મન કરવી જોઈએ. આપણે શરીર નહીં કરે તો ચાલશે. એ અખતરો કરજો, તમને બહુ ફાયદો થશે. ને આટલા દિવસમાં આપણે કાંઈ ના શીખ્યા અહીં ભલે, પણ રોજ 3-3 કલાક બેહતા તો શીખ્યા. બધા બેહતા તો શીખ્યા, બીજું કાંઈ નહીં શીખ્યા તો આસન વાળીને બેહતા તો શીખ્યા જ બધાય. મન ભલે 5 મિનિટ સ્થિર રહ્યું હોય કે અડધો કલાક કે જે રહ્યું હશે એ, પણ આસન વાળી સ્થિર શીખ્યા. તો હવે કાયમ થોડું આપણે આટલું જ જાળવી રાખશું ને તો કુદરતી ઓટોમેટિક બીજું આવે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે મન ભાગી ગયું, શરીર તો આપણું બેઠું હતું ને. એ તો બધાને આપણે નક્કી જોયું. આવો ને આવો બેહવાનો જ પ્રયત્ન કરો. મન ભલે જાય, કાંઈ ચિંતા ન કરજો. એક દી પોતે થાકીને આવશે કે ભાઈ આવે ઉઠે એમ નથી. જય ગુરુદેવ. ખૂબ સરસ બાપા. આસનની વાત કરી, 3 કલાકનું આસન એટલે હવે અત્યારે ઘણું મોટું લાગેલું, પણ એટલું થાયરું એ સારી વાત. એમ આસન આમ તો ભઠ્ઠી જે લોહાર તપાવેરા ને ભઠ્ઠી, એ આસન એ ભઠ્ઠી છે. આસન તપે તો પછી કંઈક સૂજે. સવારું મહારાજે કહ્યું નહીં, પંખા ને એસીને એમાં બેસીને સાધના કરીને, એમ જ કુદરતી પ્રકૃતિના વાતાવરણ બેસીને સાધના કરીને ઘણો ફરક પડે. એટલે હવે તો બધાને આપણે એસારમ ખપે રહ્યા, પછી હમણાં ઊંઘ આવી જાય ઘણો એસારમ થાય એટલે એના કરતાં થોડો ખટકો રહેવું જ ખપે, થોડી ગરમી ખપે. બહુ સરસ બાપા. હવે મંજુલામાં તમે કાંઈ કહો. આ બાપુ આવડું કહેરા, તમે થોડુંક તો કહો. બાપા શું હે તમે ઘણું તપ કરતા હતા ને ઘણું બધું એક ચિત્તે સાંભળ્યું, અમે જોતા હતા. આવો દરેક ગદગંગાને મારા જય ગુરુદેવ. સવિનય, સદભાવ, સદપ્રેરણા અને સદગુરુની કૃપા સાથે ભાઈશ્રીએ જે કીધું ઓચિંતું એમ કહી દે કે બેન ઊભા થાઓ તો મનને જરાક ઝટકો લાગી જાય કે શું કહેવું. પણ મહાન તપસ્વી ભૂમિમાં જ્યાં જે મહાન વિરલાઓ એવા 2 મોતીઓ પાક્યા હોય અને જ્યાં એક મોતી ચમકારા કરતું હોય એવી ભૂમિમાં તો પોતે જ કદાચ શબ્દો સરી પડતા હોય. અને એમાંય વળી ગુરુદેવની બાજુમાં બિરાજમાન એવા સરસ્વતી માતાને વરેલા
છગન બાપાના ચરણોમાં વંદન, મારા શ્રી દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં વંદન, ચમકતા આકાશમાં તારલા એવા શિવગણ બાપા અને માવજી બાપાના ચરણોમાં વંદન, અને સામે બેઠેલા જે ગતે જનાર ગંગાની સાથે તમે મને જ્યારે સાથે રાખી છે, દરેક ગંગાને મારા ગુરુદેવ, જય ગુરુદેવ. શું કહીએ, શબ્દો નથી જડતા, પણ ભાઈએ આપ્યું છે એટલે પ્રયત્ન કરીશ કે ઓછામાં ઓછા સમયમાં હું કંઈક મારું કહી શકું એમ. સમજણ ઓછી હતી, સત્પંથ ખૂબ મોડો મળ્યો છે, પણ એમ કહી શકું કે વરી ચૂકી છું. ગમે તેટલું થાય, ગમે તે આવે, ગમે, બસ હવે નથી છોડવું. એમ કહેવાય છે, કીધું છે ને, છગન બાપાએ લગભગ 2-3 દ્રષ્ટાંતો આપ્યા હતા આપણે સવા ભગતશ્રીના, સવારામ ભગતના. એમણે કીધું છે, હે ગુરુદેવ, ભટકેલા મનની મારી ભૂલોને સુધારજો, સમજણના સોટા અમને દેજો ગુરુજી મોરા, તમારા શરણુમાં રાખજો. આજે સમજણના સોટા એમણે બરોબર જેવા આપણા મનને મારવા માટે આપ્યા છે. કેટલું આપણે લઈને જઈએ છીએ એ આપણા પર છે. બારો બાંધીને આપણને આપ્યું છે, કેટલી ગઠરિયા ઉપાડીએ છીએ એ આપણા પર છે. ગુરુદેવને તો શું હોય, કાંઈ જ નથી જોતું. બસ એમને એવું હોય કે મારો શિષ્ય મારો બેડલો ચડાવે અને મારો શિષ્ય સવાયો થાય. જે આજે આપણે દિવ્યાનંદ મહારાજે અભિભૂત કરીને સાબિત કર્યું છે. અને તમારા બધામાં બિરાજમાન એવા અનંતને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું. અને ભાઈશ્રીએ કીધું કે આસનમાં આજે ઘણી બધી માતાઓ એમ કહેતા હતા, પણ નથી બેહાતું, નથી ગુડા નથી હાલતા, પણ આજે પ્રમાણ છે એનું છે, આપણે બેસી શકીએ છીએ, આપણું શરીર આપણને સાથ આપે છે. એટલે ઘરે જઈને કોઈ બહાના વગર આ પ્રયત્ન સતત કરવાનો છે. ઘણું બધું મળ્યું છે, ઘણું બધું અનુભવ્યું છે. બીજું શું કહીએ, કહેવાનું તો ઘણું બધું એમ થાય, પણ ક્યાંક શબ્દો સરવા પડતા હોય ને તોય સમજણ સાથે ખૂટી પડતા હોય છે. વધારે ના કહેતા, પરમ ભૂમિમાં આવીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. એટલું કહીશ કે કદાચ ઓછું હતું, કદાચ ખૂટતું હતું, એ ઘણું બધું મેળવીને જાઉં છું. એટલે બંને સંતોએ આપણને ખૂબ પીરસ્યું છે. એટલું બધું આપ્યું કે તમે નથી સમજી શકતા. તો સિદ્ધાંતોને સાબિત કરવા માટે કેટલા બધા દ્રષ્ટાંતો આપ્યા, કેટલી રમૂજ કરી કે તમે રમતા રમતા કરો, કંઈક પામીને જાઓ, કંઈક તમે લઈને જાઓ અને ઘણું બધું ત્યાગીને જાઓ. બસ વધારેમાં વધારે મૌન અને નિંદાને બસ માતાઓ ભાઈઓ મૂકીને જજો. કોકની જિંદગીઓને બરબાદ કરી નાખે છે. બસ એટલું હું નતમસ્તકે પ્રાર્થના કરું છું. મારી વાણીને વિરામ આપું છું. બધાને મારા જય ગુરુદેવ. ખૂબ આપ્યું છે, ખૂબ નવાજ્યું છે, તમારો સાથ મળ્યો છે. બધાને મારા પ્રણામ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ સરસ. રસીલાબેને પોતાનું સર્વસ્વ એને સોંપી દઈએ તો આપણું કામ થાય, એટલી બધી તન્મયતા. હવે એ જ ઘટનાક્રમમાં કૌશલ્યાબેન મોડાસા છે, દેખાય રહ્યા? સિટીમાં રહેતા હોય, આ તો અમ લોકો ડોહા મોટા થયા, પણ દીકરા વહુ એ પણ લગ્નમાં એને જમે રસોઈયાના હાથનું, કે રસોઈયા કેવા હોય, શું હોય, અને હોટલમાં એ નહીં. અત્યારના સમયમાં કેટલું કહેવાય, આપણે રહીએ શું ખરા છે સહેલું, પણ ખાલી મન મક્કમ કરવાની જરૂર છે. કેમ કે આવો જો પહેલો પાયો આ પાકો નહીં થાય ને, જે બધું સુવા કરશો ત્યાં સુધી સમજો કે જેવું તમને વાઇબ્રેશનવાળું ખાશો એવા વાઇબ્રેશન તમારામાં સમજો કે નડશે તમને, અને તમારા વિચારો શુદ્ધ થવા નહીં દે. આ પહેલામાં પહેલું પગથિયું આહાર હે. આહાર શુદ્ધ પછી વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ પછી આચરણ શુદ્ધ, આચરણ શુદ્ધ પછી એમ જો તમારી ભક્તિ સિદ્ધ થશે. ત્યાં સુધી આચરણ શુદ્ધ નહીં થાય. તો હા, ભલે એમ નાનું કીધું માતાજીએ, પણ જેને કે મોટી વસ્તુ કહેવાય. આપણે એમ કરી શકીએ ખરા, સતપંથથી કેવડાવીએ, પણ આમાંથી આ વસ્તુ આવે ને ત્યાં પાછા હટી જઈએ. અને એમાં અટકે શું? ક્યાં જઈએ તો ટિફિન લઈને જઈએ. લગભગ એમ લો કે
મહિનો એક ભેગા બહારે હઈએ તો ક્યાંક સમજો છેટું હોય તો આવવા જવામાં મોડું થઈ જાય. ભેગા હોય બીજાએ સાથી મિત્રો બધાને સમજો કે અલગ અલગ સ્વભાવ હોય. કહેશે કે માસ્તર મહારાજ વચ્ચે કે ગાડિયા પેશાબ પાણી ઊભા કરવા જાય, નાસ્તાના અંદર સમજો કે અહીંયા આશ્રમમાંથી લઈ જવાની છૂટ, બધું બાટલા સિંગદાણા ખપે, ગાંઠિયા ખપે, મમરા ખપે, અહીંયાથી લઈ જવાનું ભેગું ગાડીમાં. રસ્તામાં ઊભા રહીને ઉમાં પેશાબ કરવા ભલે હોટલમાં જાઓ પણ હોટલમાં બેવા ન જડે. ચોકી કરીને બેઠો હું ને. તમે ભેગા હો પછી શું હોય, ક્યાં જાય બધા. હવે એ જ ઘટનાક્રમમાં અમારા હંસાબેન ખૂબ જ ભજન સાયતર કીર્તન બધા કર્યા. તો આવો બોલતે નહીં. વંદન. એવા આ આપણા ભગતડા કેવા કે રોજ આપને નરસિંહ મહેતાના પદ સંભળાવે, પણ આપને તો અનુભૂતિ થઈ કે નરસૈયો તો અહીંયા જ બેઠો છે કે આપને એવા પદ સંભળાવી અને આપણા આત્માને આનંદ આપ્યો હોય. ને બીજું, આપણા ગુરુજીએ સખત આપને આહાર ઉપર ભાર મૂક્યો છે. તો પહેલો આપણો આહાર સુધરશે તો જ આપણો વ્યવહાર સુધરશે. એટલે કહેવાનું એમ છે કે ગુરુ કૃપા શું નથી કરી શકતી એમ. હું મારી જ વાત કરું તો અમે સુરત લગ્નમાં ગયા હતા. એ બીજી સમાજમાં લગ્ન હતા. ત્યાં 5000ની મેદની હતી ને એ ભાઈને એમ થયું કે ભાભી જમતા નથી બહારનું, તો એને આપણી સગવડ કરી તો આપણી સગવડ શું નથી કરી શકતો ભગવાન. એટલે આપણે થોડુંક જમણમાં મક્કમ તો રહેવું પડશે. એટલે આપણો આહાર સુધારી, આપણો વ્યવહાર સુધારી તો જ ભજનમાં આપણે આગળ નીકળશું. બીજું તો શું કહું, બાકી તો ખૂબ અહીંયા આનંદ લૂંટ્યો, ખૂબ આનંદ લૂંટ્યો, મજા આવી. અને આપણા સૌના આવા મને તો એમ જ થઈ કે આ બધા ભગવાન જ બેઠા છે એમ. એટલે આપને સૌને એમાં ભગવાનના જ સ્વરૂપ દેખાયા છે. તો ગુરુજીના ચરણોમાં વંદન વંદન વંદન. ખૂબ ખૂબ હંસાબેનને ધન્યવાદ. અને સર્વત્ર સર્વજ્ઞ અને સર્વસ્વ ભગવાન બધે સર્વવ્યાપક હે. એટલે એ વસ્તુ સમજાઈ જાય તો એ પણ સરળ થઈ જાય. હવે અમારા રાધાબેન ભોજવાળા આવો, મહિલા મંડળના પ્રમુખો ને હે ખજાનચી. હા નથી આવ્યા બેઠા. ગુરુ મહારાજના ચરણમાં વંદન, છગન બાપાના ચરણોના વંદન, ગોમામાના ચરણોમાં વંદન, સર્વે આવેલા ભક્તોના ચરણોમાં વંદન. છગન બાપાએ ને આ મહારાજે ને અસલી મોતીડાનો વરસાદ વરાવ્યો. પછી જેવી આપણી હેસિયત ને જેટલું આપણું વાસણ એ પ્રમાણે આપણે ગ્રહણ કરીએ. પણ અને જયંતિભાઈએ કીધું કે કોઈ સુવિધામાં ખામી હોય તો કહેજો, પણ આ સુવિધા તો અનુકૂળ કે સરગ ખડું કરી મેલ્યું. આનાથી સુવિધા બીજી હોય કે આપણે ગમે ત્યાં કઈ કથા આવા મેળાવડા કઈક જગ્યાએ જોયા, પણ આવો અસલી માલ ક્યાંય નહીં જડે, ક્યાંય નહીં જડે. ગમે તે દુનિયાને છેડે જશું તો બસ. અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ સરસ. હા એ કરી. સુવિધાની વાત આવે તો સુવિધામાં તો ક્યાંય ઉણપ નથી, અને છતાં ક્યાંય હોય તો ધ્યાન દોરવાની જરૂર. આપણે કોઈ એમ કે દાવો નથી કે આવું શું કામ થયું એમ. અને તો વ્યવસ્થા સુધરી શકે ને જરૂરી છે. આ સાલ એમ હતું કે આ નવું આવાસ યોજના મંદિર નિર્માણ થાયનું તે હવે અહીંયા કદાચ કેમ થશે આંકડ થશે, પણ આ મહારાજ એવા ને આપણા દીર્ઘદ્રષ્ટા આ ડૂમને આખો રૂમ બનાવી નાખ્યો. એટલે સુવિધા ક્યાં અસુવિધા જેવું લાગ્યું નહીં. બેનનું નામ શું હે? અનિતાબેન રાયણ. હા, ઘણા ભજન ગાયા. ત્રણેય સંતોના ચરણોમાં નમસ્કાર, કોટી કોટી વંદન. છગન બાપાના ચરણોમાં વંદન, બે માવના ચરણોમાં વંદન, સર્વે ગતગંગાના ચરણોમાં વંદન.
આજે તો હું એવું કહીશ કે ભગવાને જેવો સમય દીધો, ઉંમર ના જોજો કોઈ પણ, જ્યાં જેવો સમય મળ્યો તો આવી તક લઈ લેજો. લેવા જેવી છે, મીઠો મીઠો રસ મધ જેવો છે. તમે ચાખશો તો ખબર પડશે કે સાચી વાત છે કે આ સમય અમે પછી તો આપણે શરીર કેવું કામ કરશે એની કાંઈ ખબર નથી, પણ હમણાં જો સમય મળે ને અમાર જેવી ઉંમરવાળાને તો લઈ લેજો લાભ. એવું ના વિચારજો કે આપણી આ ઉંમર નથી, એવું ના વિચારજો. આપણા દીકરા દીકરીને દાદા દાદી તો સંસ્કાર આપશે, એ ઓછા લેશે, પણ આપણે જાતે મમ્મી પપ્પા આપણે સંસ્કાર દેશું ને આપણા બાળકોને તો વધારે લેશે, અને વધારે જેવો સમય મળે ને તેવો લાભ લેતા રહેશું. બોલો. તકને ઝડપવાની વાત કરી બેને. વીજળીના ચમકારે મોતીડા પરાવો પાનભાઈ. એ ઝબકારો છે ને, ઝબકારો કંઈ પૂરો થઈ શકે ખબર નહીં પડે. હવે આપણને કોઈને ઈચ્છા હોય સ્વૈચ્છિક ખુલ્લો મંચ મૂકી, સાધકો બેઠેલા જે છે એમાંથી જેને કંઈ આવવાનું છૂટે, અને શોર્ટ ને સ્વીટ. બાપા શું નામ તમારું? મગનભાઈ દેવસિંહભાઈ પટેલ. હા, ઓળખાણ દે. લીમાણી તમારા. સૌ હરિભક્તોને જય ગુરુદેવ. આ સંસ્થાના આ સ્થાપક પૂરમ પૂજ્ય માવજી બાપા, એને વેગવંતું બનાવનાર શિવગણદાસજી મહારાજ, અને એથી વધારે સ્પીડ આપનાર મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદજી મહારાજના શ્રી ચરણોમાં વંદન. સંબંધમાં વાત કરું તો છગનભાઈ મારા શાળા થાય તે 2-3 વર્ષથી હું કહેતો હતો, સત્સંગો મહારાજશ્રીના ખૂબ સાંભળ્યા મોબાઈલ દ્વારા, પણ આ પ્રત્યક્ષ જોવાનો મને બહુ જ ઈચ્છા હતી. તે છગનભાઈને કહ્યું, મને ટિકિટ બુક કરાવી ને આજ પ્રસંગ જોવાનો મને મોકો મળ્યો. હું મારી આત્માને ધન્ય માનું છું કે આવી તપોબળી ભૂમિ કાં કચ્છ અને કાં સૌરાષ્ટ્રમાં જ હોય. અમારા ગુજરાતમાં ઠીક ચીલા ચાલુ, પણ તપોભૂમિ તો કચ્છ અને સૌરાષ્ટ્રની જ ગણાય. એમાં આપ આ ગાદીને જે ઉજાગર કરી રહ્યા છો એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આપણે સત્સંગમાં તમારો અમે ખૂબ સાંભળ્યું, શિક્ષાપાત્રી જીવન જીવવાની સીડી છે ને એ પગથિયાં જો આપણે વારંવાર એનો સતત અભ્યાસ કરતા રહેશું ને જો એમાં લપસી ન પડે તમે કહ્યું એમ, તો આપણે એની પૂરેપૂરી કાળજી રાખીએ. આઈ એમ ઓલ્સો વન ઓફ ધેમ. હું પણ તેમાંનો એક છું. પરિપૂર્ણતા પરમાત્મા છે. આપણે તો પણ જો આ સત્સંગમાં એમાં આપણે થોડુંક પકડી લઈએ તો દુનિયામાં કોઈ પણ વસ્તુ કઠિન છે પણ અશક્ય નથી. નેપોલિયન બોનાપાર્ટે એના શબ્દોમાં કહ્યું, ધેર ઇઝ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, એવરીથિંગ ઇઝ પોસિબલ, બટ વી હેવ ટુ વર્ક આઉટ ટુ રીચ અવર એમ. દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી, કઠિન અવશ્ય છે, પણ એનો સતત મહાવરો હશે તો આપણે ગમે તેવો પહાડ પણ ચડી શકીશું. અને આપણી જે આ ધારણા છે એ શ્રેષ્ઠ આપણે પુરવાર કરવા માટે આવા સતત સત્સંગમાં જવું પડે છે. જેમ ઈયળ ભમરીના ચટકા સહન કરીને જેમ ભમરી બની જાય છે, એમ આપણે આવા સત્સંગ દ્વારા વારંવાર જો જઈશું તો આપણે ભલે ઈયળ શું પણ આ ભમરી બનવાનો આપણે ચાન્સ મળે ખરો. એટલે આપણે સતત આવા સત્સંગ મહાવરામાં જવું જોઈએ, એમાં કંઈ ગાંઠે બાંધવું જોઈએ. પછી કથામાં બેઠા અને કથા આપણામાં ન બેઠી તો કોઈ મિનિંગ નથી. પણ એક ધ્યાને શુદ્ધ ચિંતન એક ચિત્તે જો આવી કથાઓનું શ્રવણ કરીશું તો અવશ્ય આપણો બેડો પાર થશે, નો ડાઉટ. વધારે કહે તો માફ કરતો. અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ સરસ. કરશન બાપા શું કહેશો તમે? તમે બેઠા નથી અહીંયા આ સાધકો માટે, આમ તો હવે છતાં જે હોય તો કહી દે, એટલે પૂછી રહ્યો શું કહેશો? વાંધો નહીં. એમ કાયમ છેક સુરતથી આવે રહ્યા અને એકે પ્રસંગમાં બાકી નથી એની. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય 3 ત્રિપુટી મહાપુરુષો, છગન બાપો, સામે બેઠેલા મારા હરિભક્તો, માતાઓ, બહેનો ને નાના ભૂલકા, આજ 11 દિવસનો જે અનુષ્ઠાન આપે બધે કર્યા એમાં અમારે જવાના ભાગ્યમાં નહીં હોય એટલે નથી થયા. બાકી જેને કર્યા એને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા સત્પંથ ધર્મને આ બધાએ જે દૂર દૂરથી આવી કરીને આપણે આ ધર્મને જે વાગોડા
એ બાબતનું ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણો આ સત્પંથ ધર્મ એકદમ ઉત્તમમાં એટલે ઉત્તમ છે. જે જાણી શકે માણી શકે એને માટે આ લાભ મળે સમજી લો. તો આને માટે આપણો ધર્મ એ એના મંત્રમાં કેટલી શક્તિ છે. હવે એક દાખલો બતાવું. હમણાં 5મા મહિનાની 17 તારીખ ને 18 તારીખે ખેડાસણ આપણે મંદિરનું ઉદ્ઘાટન હતું ને 19 તારીખે અહીંયા આપણે માતાના મઢ હવાના શોભાયાત્રા હતી. કુદરતને કરવું 18 તારીખના ત્યાં પ્રોગ્રામ પૂરો થયો. 18 તારીખનો પ્રોગ્રામ પૂરો થયો અને પછી ત્યાં આ દિવ્યાનંદ મહારાજ ને આ ભાઈને કચ્છમાં આવનાર હતા. કુદરતે મને એમ થયું આ જાયરા મહારાજને ભેગો હું એ હું ભેગો હાલે જાઉં. મેં કહ્યું પછી એના ટિફિન તૈયાર કરતા હતા તો એના ટિફિન 3 જણાને તૈયાર કરે તો મેં કહ્યું હું ચોથો હું મારું એક ટિફિન ઘાલજો. મારું ટિફિન ઘાલ્યો. 4 જણાને ટિફિન ઘાલ્યા. પછી રસ્તામાં દિવ્યાનંદ મહારાજ, શાંતિદાસ મહારાજ, રતિ બાપા ને ચંદુ બાપા આ અમે બધા 4 ગાડીઓ વારાફરતી હાલ્યા આવતા હતા. રસ્તામાં આવતા પછી અમે ટિફિન ઘાલ્યા હતા. કહ્યું બધાને ટિફિન ભેગા ને આપણે ભેગા થઈને એવી જગ્યા કોઈક જોયું તો આપણે જમી લઈએ. કુદરતને કરવું જોતા અહીંયા માળિયા કરીને આવ્યા હતા. એમ થયું કે આ ઠેકાણું એક લાઇટે બળેલી ઓટો હોય હાલો આપણે બેસી. તો એમ કરી અમે ત્યાં ગયા હતી. પછી મહારાજ કે આપણું ટિફિન ખણજો. આપણું ટિફિન ખણ્યો. રતિ બાપાને કહ્યું તમારું બાપા ટિફિન? તો મારું ટિફિન નથી. શાંતિ ભગતને કહ્યું તમારું? તો મને ટિફિન દીધું નથી. અરે બાપા ટિફિન તો મારે સામે ગાલ્યા હતા. આ ડૉક્ટરે એમના ઘરવાળા ટિફિન ગાલીને દેતા હતા. આ ડૉક્ટર દિવ્યાનંદ મહારાજનું ટિફિન દેવા ગયા ગાડીમાં. બીજાના ટિફિન ગાલ્યા તૈયાર કર્યા કમ્પ્લેટ. મારે સામે ગાલ્યા ટિફિન દીધા કેમ નહીં? કેમ ભૂલચૂકથી કે શું થયું? છતાં પછી મહારાજ કે આપણે બધા ભેગા થઈને જમી લઈ. તો એમ કરી કપડું પાથર્યું, બેઠા, બધા જમ્યા. તો જમવા બેઠા એ પહેલાં આ 3 મહાપુરુષોએ આપણા અખેપાત્રના મંત્ર કર્યા. 4 જણાના ટિફિન અને અખેપાત્રના મહાપુરુષોએ મંત્ર કર્યા અને 12 જણા અમે એમાં જમ્યા. 12 જણા જમ્યા, ફૂલ જમ્યા. 12 જણા જમ્યા એટલે આ એક આપણા ધર્મનો ખરેખર પરચો હોય, પુરાવો હોય અને આપણા મંત્રનો આ પ્રભાવ હોય. બોલો સદગુરુ દેવ કી જય. આ હમણાં અમે અમારા જાતે 5મા મહિનામાં અમારો પુરાવો હોય સમજી લો. બસ કરશન બાપા અનુભવની વાત કરી રહ્યા. અને આમ તો માતાજી આવ્યા એટલે આ આણું આવ્યું, તેડો આવ્યા. સરસ. હવે છે કોઈ નહીં તો બંને મહારાજશ્રીના આશીર્વચન લઈ. સર્વેને મારા જય ગુરુદેવ. પરમ પૂજ્ય શિવદાસજી શિવગણદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી સૌગણદાસજી મહારાજ, પરમ પૂજ્ય આદર્શ શ્રી દિવ્યાનંદજી મહારાજ, આપના ચરણોમાં નમસ્કાર. એવા સર્વે મારા ભાઈઓ નારાયણ ભગવાન સમાન અને માતાઓ લક્ષ્મીમાં સમાન સર્વેને મારા જય ગુરુદેવ. બીજું શું કે આજે જીવનમાં પહેલી જ વાર મને આ 11મા અનુષ્ઠાનો તક મળી છે. તે તક આ મેં ઝડપી લીધી અને અહીં હું આવી ગઈ છે. ગુજરાતથી અહીં આવી તે મારા અમૃત પટેલ સમાન મારા નણદોઈ મને તેડી લાવ્યા અહીંયા ને એના સથવારે હું આવી ગઈ અને મને જીવનમાં ખૂબ અનેરો આનંદ મળ્યો. બીજું તો વિશેષમાં એ કહેવા માગું છું કે આપણા શરીર ઉપર જેમ અલંકાર શોભે છે એમ આપણા દિવ્ય આત્માના એના અલંકારો આપણા શરીરમાં દર્પણની જેમ કંડારાઈ જાય અને આપણે જીવન આપણું ધન્ય બની જાય. એ ખૂબ સરસ. વાડીભાઈ સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે. મોડા પણ પહોંચ્યા, ધન્યવાદ. હવે આ મંતવ્યો અભિપ્રાયોનો કાર્યક્રમ પૂરો કરી જાય. આ બધા એમાંથી કાંઈક સાર કાઢીને આપણે ભેગું ભાથું લઈ જઈ એ અભ્યર્થના. હવે આપણે મારા 10:15 વાગે ચાલુ કરશું પૂજા. કેટલા વાગે? હવે 9:40 છે ને? તમે ગયા હંપીને હાકલો 10:15 સુધી. બાપાને દોર્યો સગન બાપા 15 મિનિટ હાકલો, 15-20 મિનિટ.
હળે ભળીને હાકલો. સદગુરુ દેવ કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આજના અનુષ્ઠાન જોતાં જોતામાં 11મો દિવસ અંતિમ ચરણમાં જતો આપણો આ પ્રસંગ ત્યાં સુધી પહોંચ્યા. પહેલા દિવસે એમ હતું કે હમણાં તો હજી એક દી વપરાણો તો એમ થયું કે હજી 10 રહ્યા, 10માંથી વપરાણો થયો 9 રહ્યા, એમ ગણતા ગણતા ઓલે સેઠે પહોંચી ગયા. એવું સેઠે છે ખબર ન પડી. તો આવા અંતિમ ચરણમાં જતા પ્રસંગને માણવા અને જાણવા સૌપ્રથમ આપણા તપોભૂમિના એવા મહાન તપસ્વીઓને યાદ કરવાનું ન ભૂલાય. આ 3 મહાપુરુષોના જ્ઞાન પ્રકાશથી જ સૌ કોઈ આ બનવું એ શક્ય છે. તો એવા સૌ મહાપુરુષોના ચરણમાં નતમસ્તકે નમસ્કાર. માતુશ્રી ગોમામાના ચરણમાં નમસ્કાર. સૌ દિવે આવી ગતગંગા સૌના ચરણમાં મારા હૃદયમાં બિરાજમાન ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ નારાયણને નમસ્કાર. જય ગુરુદેવ. આજનો અંતિમ ચરણ જતા પ્રસંગને આશીર્વચન અહીંયા ટીપટાપ એથી ગુરુ મહારાજે સંદેશો એ કહ્યો અને એમની ફરજ कि गुरु कुंभार शिष्य कुंभ है, घड़ी घड़ी खाटे माँ काढ़े चोट, अंदर हाथ समार के बाहर मारे चोट. चोट मारवा मारी लागे कठण. एक दिवस आपणे कह્યું હતું કે શિયાળોનો ભરચક જામેલો શિયાળો હોય અને છોકરા હવે તો બધે પ્લાસ્ટરના પરિયાણ આવી ગયા, પણ છોકરા મોરે તો ધૂળમાં રમતા ને ધૂળમાં એ ઘણખરા મેલથી એવા દટાઈ ગયા હોય. મેલનો ને છોકરાનો એવો મેળ થઈ ગયો હોય એને કેમે ખબર ના પડે, પણ એની માને એમ થાય કે આમાં કાંક કરવા જેવું હોય. ગરમ પાણીને મેળે કરીને નવરાવા માંડે અને પાણીએ મેળે અડધો કલાક ફોગાવી કરીને ઠીકડું જાડા પાનાવાળું લે અને ગહીને એવું તો છોરાને ગહે તે છોરાના લેડા ને મોઢું ને બધું એક થઈ જાય, પણ એ મોઢા હામું ન જોવે, એ મેલ હામું જોવે. આ મેલ ન રહ્યો ખપે. છોકરામાં તો ઘણો પ્રેમ હતો. એમ ગુરુ મહારાજે આ જ્ઞાનરૂપી ઠીકરું આપણા માણસ ઉપર ગહી કરી અને આ ખોટ નીકળી જાય એની ચોટું મારી અને એ ચોટુંને આપણે સહન કરીને સમજીને જો યુક્તિ પ્રયુક્તિ પૂર્વક જો પ્રેમથી જો એને ગૂંથી લેશું તો વાંધો નહીં આવે. પણ હવે એ પ્રેમને લગ્નથી જીરવાઈ જાય તો મેળ આવે. સગળા કારણ કે મન તણા. આ મન એ એવું મેઢું હે. એક દિવસના સમયમાં કલકત્તા ગંગાના કિનારા ઉપર રામકૃષ્ણ પરમહંસના ગુરુ તોતાગીરીજી મહારાજ બહુ તપસ્વી પરમ જ્ઞાની દિગંબર અવસ્થામાં પણ આવા જ્યાં શિષ્ય હોય એના વિચારના ગઠબંધનમાં બંધાયેલી વિચારધારાવાળા આ તોતાપુરી ગિરિજી મહારાજ એ એક દિવસના સમયમાં આ સાધક શિષ્ય રામકૃષ્ણ પરમહંસ આ મૂર્તિના દર્શન કરવા નિત્યક્રમ પ્રમાણે જાય અને પ્રભાતના પહોરમાં આ મહાપુરુષ એવા તો સમાધિસ્થ અવસ્થામાં કે બધું જ બાહ્ય વિચારોને ભૂલીને અંતર જાત્રાનું રમણ કરી રહ્યા ને આવા કાળે ચીપિયો ખોડેલો હોય, આગળ ધૂણો દખી રહ્યો હોય. રામકૃષ્ણ પરમહંસ સાધકની ભાવના છે જઈ કરીને આ ચરણમાં બિરાજમાન થાય રહ્યા. કેટલીક ક્ષણો પછી ગુરુ મહારાજ બહિર્મુખ આવતા કહ્યું કે પધારો. ત્યાં રામકૃષ્ણ પરમહંસે નમસ્કાર કર્યા. વાત મૂકી કે બાપુ આટલી બધી ઊંચી પરાકાષ્ઠાની ભક્તિ પહોંચ્યા પછી પણ શું હજી આગળ સાધના કરવી જરૂરી છે? ધ્યાન, આ તપ, યોગ આ બધું કરવું જરૂરી છે? આટલી બધી પરાકાષ્ઠા ઊંચી
કોઈ જગતની આસક્તિ તમને બાંધી શકે એવી નથી. આટલી ઊંચી કાષ્ઠાવાળી ભક્તિ હોવા પછી પણ શું આ કરવું જરૂરી છે? મૌન અવસ્થામાં ચેષ્ટા બતાવી, લોટો બતાવ્યો પિત્તળનો, આમ કરીને સંકેત બતાવ્યો કે ગમે તેવું પાત્ર હોય પણ ઘસ્યા વગર એની ઉજળતા આવતી સમસ્યા બતાવી. પણ આટલીક વિચારથી જિજ્ઞાસુ સેવકને સંતોષ ન થયો એટલે બીજી વાતનો પ્રશ્ન ઉદ્ભવ્યો, પણ કે લોટો જો સોનાનો હોય તો આ જે વિચારો આપણે થાય રહ્યા ત્યાં એટલામાં એક ઘટના એવી ઘટી કે ધૂણો ધખેર્યો. મારા જેવો ચલચિત્ર હાલતો વ્યક્તિ આવી કરી અને ધૂણામાંથી દેવતા લઈને ચલમમાં મૂક્યો. આ ગુરુને શિષ્યની વચ્ચે ઓલે દેવતા મૂક્યો. આ વ્યસનના વિરોધી સાતો સંગ એ ચીપિયો ખોડેલો હતો, ઊભા થઈને ઓના વાહે ઘસરી ગયા. એના પહેલા પ્રશ્ન એ હતો કે બોલી ગયા ગુરુ કે તો પછી આ બધું કે જોઈએ, લોટો સોનાનો થાય તો કે બધું જ બ્રહ્મે, બ્રહ્મણા ભાંગવી હોય તો બ્રહ્મને જાણવો પડે. આવો વિચાર આપણે થાય ત્યાં આવીને દેવ તો લઈ ગયો અને ગુરુ મહારાજને ક્રોધ ચડ્યો અને ચીપો લઈને 5-15 ડગલા પાછળ ઘસી ગયા. અને તઈ રામકૃષ્ણ પરમહંસે કહ્યું, હા હા બાપજી, હમણાં જ તમે કહેતા હતા કે બધું જ બ્રહ્મ હોય, તો આ ક્રિયા ઘટવાનું કારણ હા બેટા કે એટલા સારું જ કહું કે મન એટલું ચંચળ છે ને કે ક્રિયામાં આવ્યા પછી ગમે એટલું તપ હોય તો કંઈ લપસી પડે એનું કાંઈ નક્કી કહીએ કાંઈ. ઊંચી ભૂમિકા ગમે એટલી હોય પણ એ મન રહ્યું એ કંઈ ક્રિયા પછવાડે વિકર્મ કરી શકે. એના માટે જ વારંવાર આ ઘસારો યોગ સાધના એ બધું જ કે જરૂરી છે. આપણે સુંદર મજાનો યોગ 11 દિવસ સુધી ચલાવ્યો. એક હાવમાં ને વહુ દીકરીને પહેલાં આપણા જમાનમાં ઘંટીઓના ચલણ હતા ને પ્રભાતમાં લોટ દળાય. હાવનું વહુ પ્રભાતના પોરમાં પ્રભાતિયા બોલે ને દળતીયું જાહેર્યું, દળતીયું જાહેર્યું, દળતીયું જાહેર્યું. ધૂનમાં ને ધૂનમાં જ્યાં 1.5 કલાક દેણ દળાઈ ગયો ત્યાં હાવમાએ કહ્યું કે બેટા તમે કે આ થાળામાંથી લોટો આળી લ્યો અને હું જરીક ભેં ધોઈ આવું. ને માજીમાં ભેં ધોવા ગયા અને હાહુએ જરીક ચમની લગાડીને વહુએ જોયું થાળામાં લોટ ન મળે. અરે કે આ શું ઘટના ઘટી, વિચારમાં પડ્યા અને લોટમાં નથી. હાવમાં ભેં ધોઈને આવ્યા. હાહુ હવે નીચોડ કરે કે મારી કે બેટા લોટ વાળી લીધો કે શું વાળું કે ઘેટીમાં લોટ જ નથી. તે કે આપણે 1.5 કલાક ઘંટી તાણી તે બેટા તમે નહોતા ઓરતા માં તો કે ના કે હું તો નથી ઓરતી માં, તમે નહોતા ઓરતા તો બે ન ઓર્યું ને ઘંટી 1.5 કલાક હાલી. એમ આપણી આ 11 દી ઘંટી હાલીએ ઓરાનું તો માય હે ને કોઈ લોટ નહીં નીકળે, બીજું તો કાંઈ નહીં. ઘંટી આપણે 11 દી હાકીએ. હવે એમાં દાણાનું કેટલું લોટ થાળામાં કેટલો આવ્યો એ હવે હવને નક્કી કરવાનું હોય. એની જ વાતો આ સાધકો એના અનુસંધાને કર્યું, હવના અનુભવની વાતો થઈ. એમ આપણે આ જીવનને ધન્ય બનાવવા માટે આપણે આયા અહીં મેળવવા. હવે જો મેળવવું હોય તો આપણે તો બધા હવે કદાચ વાંછિત થયા એને કોઈ ચોપાવાળા આવી. ચોપાવાળાનું પવાલી દોઈ કરીને પછી દૂધ લઈ આવે, ઘરમાં લઈ આવે. અને એ દૂધનું રૂપાંતર જો કરવું હોય, દૂધ મટાડી દેવું હોય તો એની રીત રસમ પ્રમાણે કરવું શું પડે કે મેળવવું પડે. અને મેળવણ જો ઘરે ના હોય તો લઈ આવવું પડે. તો એ લઈ આવેલા મેળવણના 2 છાંટા પડે તો એ દૂધ હાંજે હરખું કરીને ગાળી ઢાંકીને મૂકી દેવું પડે. એને ઘડીક વાર થાય ને એમ થાય આંગળી ગાલી કે ભલા મળ્યું, ભલા મળ્યું, ભલા મળ્યું. તો એ મેળવણનો કોઈ મેળ ના આવે, ન તો દહીં થાય ને ન તો દૂધ થાય, એ બગડીને હેળી જાય. તો જેમ એને પરિપક્વ દહીં થવા સુધી જેમ સમય ને મર્યાદા ને રીત રસમ જાળવવી પડે એમ ભક્તિના યોગમાં પણ મેળવવા માટે આપણે મેળવવા આવ્યા. દૂધ તો આપણા કને હતું પણ આ ગુરુ મહારાજનું જો મેળવણ નાખી દઈએ તો એ આપણું જીવન પ્રગતિના પંથા તરફ પ્રયાણ કરે.
છાંટો જો ગુરુ મહારાજની શિખામણનો પડી જાય તો આપણું દૂધરૂપી માનસર્યું એ ઠરીને 12 કલાકે નીતિ નિયમથી પડાય કે નીમે બાંધ્યા જળ. જળને બાંધી રાખવું હોય તો પાળ ખપે. નીમે બાંધ્યા થળ, તો કે અહીંયા થળ આ ભીતની માય તો કે માવજી બાપાને સગડ બાપાની તપોભૂમિ કહેવાય. પરલ્યો તો કે એ તો વગડો હોય ને ખેતર એ તપોભૂમિ નથી. નીમે બાંધ્યા જળ ને નીમે બાંધ્યા થળ. જો નીમે બાંધ્યા મન જો રહે, જો આ નિયમમાં જો મન આવે તો કે એમાં મેળવણ નાખવું પડે. શનું કે ગુરુ વિના જ્ઞાન ના હોય. આ જો ગુરુના જ્ઞાનનું જો મેળવણ પડી જાય તો એ સીધું દૂધમાંથી દહીં થઈ જાય. અને દહીં થઈ જાય એટલે છે પતે નહીં, વળી પાછી ચોટનો ભાગ તો ઊભો જ રહે. દહીં પછી એને પાછા વલોયામાં જંગાવવું પડે. અને જંગાઈ કરીને દહીં યોગ્યતા એની પ્રાપ્ત થાય. અને તઈએ એમાંથી છાશ અને માખણ એક અમૂલ્ય, એક મર્યાદિત કિંમતવાળી 2 રસ જુદા આવ્યા છે. 2 ગુણકારી, પણ છતાંય દૂધ હતું, દહીં હતું, છાશ બની, માખણ બન્યું. પણ એ બધાએ બન્યા પણ કલર એકે ફેર ન કર્યો, ગુણવત્તા ફેર કરી, રંગ ફર્યો નહીં. અંતે જઈને રૂપાંતર કરીને મૂળ તત્વમાં જવું તો ત્યાં લીધો કેનો સહારો કે અગ્નિનો સહારો લીધો. માખણને અગ્નિનો સહારો જડ્યો ને અગ્નિના સહારામાંથી વધારાના તત્વ કાચા બધાય બળી ગયા. અને જે વધ્યું એ ઘી, અને એ ઘી પછી રંગ ફરી ગયો, ગુણ ફરી ગયો. એ પાછું ગમે એમાં મેળવો તો મળે. એમ ઘી સાહેબ કા નામ હે. તો આપણે અહીંયા મેળવવા આવ્યા હે. મેળવતા 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 તત્વ સુધી જો પહોંચાય તો જરૂર પછી સતચિત્તને આનંદ ક્યાંય છેટો. તો આ ગોતવા માટે જેમ આ લૌકિક ક્રિયા, આ પદાર્થમાંથી જો તત્વને શોધો તો એની ક્રિયાઓ એક 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 યુક્તિપૂર્વક જો થાય તો એ પરિણમે. તો સંતોએ કહ્યું કે ગુરુ વિના યુગતિ નહીં, યુગતિ વિના મુક્તિ નહીં. પણ આ સગળા કારણ મન તણા. મન જો મારી દે કૂચી. મહારાજે કહ્યું કે અમે નીકળ્યા હતા ને વાટમાં અમારા ભેગા ને બધી સામગ્રી અમારા ભેગી ને કોઈ હોટલમાં ના જાય. એ તો જો બળુકા ગુરુ જો ગોવાળ ભેગો હોય ને તો જોરા કેનાય ખેતરનું ભેલણ ન કરે. તો પાંસરા જ હાલ્યા જાય. પણ ગોવાળમાં ઠેકાણું ન હોય તો ઢોરા ઘડીક વારમાં આમ લાવું મારે ને ઘડીક મારેમાં આમ લાવું મારે. ગોવાળ બળુકો હોય તો હોવો ના આવે. પણ ઢોરા એવા ભેલણ શીખી ગયા કે ગુરુ જોતા નથી ને એથી મોર લઈ લઉં એટલે આ આપલખ નથી. તો આવી પડે સમયનું ઘડિયાળ હાલી જાય રહ્યું. કારણ કે 10 દી હાલી જતું તો ત્યાં જ 10 દી નીકળી ગયા. ગટને ફરે ઘડિયાળ, તમે કાંડે બાંધી કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા કે ગટ ભીતર જોયા કરો. તો આ ઘડિયાળને જો ઓળખાઈ જશે તો આ ઘડિયાળ એનું કામ કરે રહ્યું. સેકન્ડે સેકન્ડે કહે રહ્યું કે કટ 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 કટ. તારી જિંદગીનો પળ પળ કટ કટ થતી જાય રહી. એ કટ થતી જાય રહી. હવે વાહે કેટલું વધે રહ્યું. હાંડિયો ઘણો લાંબો હતો, નળી લાંબી, એનો ચપ્પે લાંબો કે હમણાં જાણે તૂટશે, હમણાં જાણે તૂટશે. પડી ન તૂટે ન ખૂટે આવો ચપ લાંબો, નળી લાંબી, પગ લાંબા, પેટવાળ લાંબું, બધુંય લાંબુ, પોતે ઊંચો. પણ વાલીકુર પૂંછડું આટલું ગજે ને. હવે આપણે રે આ બધા પૂંછડાવાળા આવી, હવે હિતરવરવાળા આવી. હવે એટલા પૂંછડામાં પર્યાણ કરીને પામી જવું એ મેળવણ કરીને ઘી સાહેબ કા નામ હે પંથ કાપી લેવો હોય. એમાં જો યુક્તિપૂર્વક જો જોડશે જામશું નહીં ને પ્રેમની જો જ્ઞાનાગ્નિ જગાવશું નહીં તો આ ભાવમાં રહી જશે ને વળી બીજા ભાવનું પર્યાણ કરવું પડશે. એના કરતાં આવો લાગ માગ મળી ગયો હોય તો આ ફેરે એવું પાકું વેલ્ડિંગ કરી લઈ, 2 છેડા એવા ગરમ કરી લઈ કે ક્યાંય કાચું કામ રહે નહીં. તો આવી પડે ઘણું ન કહેતા 10 દી સુધી જેટલું હતું સંતો મહાપુરુષોનો પ્રસાદ હતો. હું તો નામનો હોઉં જરી કે જેમું આવો સુંદર મજાનો રસોડો થાય રહ્યો, એમાં લાકડાનો આંબોય હોય મોટો હોય ને, સુંદર મજાનો હલાવીને ના ડાજવા દે ને બધી ગુણવત્તાનું કામ કરી નાખે.
અને આપણે બધા આંગળી ચાટીને ખાઈએ કે આ હા હા શું મોહનથાળ બનાવ્યો હોય, પણ એ ચાટવાને જોઈને ઊંચો મૂકી દે, ચાટવાને શું અવાજ આવ્યો એમ મારું તમે ચાટવાનું મેં દે હવે આમાં. આવી ફરજમાં 10 દિવસમાં કદાચ આનંદ આવ્યો હોય તો એ તો ઈશ્વરનો હોય, દયાળુ સંતોનો હોય. કોઈ શબ્દ દ્વારા ક્યાંય કઠોરતા આવી હોત એ મુજ પામરની, એટલે મુજને સમાગણી આવા સુંદર મજાના યોગમાં અમને 10 દી સુધી સહન કર્યા તમે, એટલે તમારા તપનો કોઈ માપ નથી. કારણ કે અમે તો કેમનું ખેડીને કેમના, અમને તમે આવા કહી ન શકો, બંધાવ આપા એમ તો કહી ન શકો. એટલે અમારી મર્યાદા જાળવીને તમે જે સહન કર્યું એ ધન્યવાદને પાત્ર હે. સંત મહાપુરુષોએ કહ્યું હે, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. જો એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય, સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ. તો આ ભેદી આપ સૌના ચરણો સાધકોમાં નમસ્કાર. આ મોર તો તઈ દીપી ઉઠે કે પીછા હોય તો બૂઠો મોર કરે શું. અમે ઘણી વાતો તો કરીએ પણ સાંભળનાર હોય તો એના મૂલ્ય થાય. તો આપ સૌ ગતગંગાના ચરણમાં નમસ્કાર. નામી અનામી અહીંયા જે કંઈ દીકરીઓ સુંદર મજાની સેવા આપી રહી હોય, આ રસોઈયા મહારાજ બધી આપણા હારું અને જે દાતાઓએ આ યજ્ઞમાં જેને જે ભાવ આવ્યો તન મન ધનથી જે સોંપ્યું હોય, તો આપણે એને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ખૂબ એને પરમાત્મા ભેળારે, મનોકામના પૂર્ણ કરે અને આત્મયોગ કર્મ એ સત્કર્મ બને, આનંદ સ્વરૂપ એને પ્રાપ્ત થાય. તો આવી પડે વિશેષ ન કહેતા છેલ્લે જય સદગુરુને નમસ્કાર કરી મારા વાણીને વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી. તમારા માટે શબ્દો બધી મળે, જીના પોતે જીના ને પોતાના વાક્યો બધા જીના એને મારે કરવાનું હોય. તો આભાર છે તમારા, અને તમે કાયમ અહીંયા આવતા રહેજો. ચિઠ્ઠી ફડાવવી પડે ઉપરવાળા મહારાજને ક્યારે હવે મગજમાં લખી જ રાખો આદ્ય અલગ સમજવું. પાછા ભાઈ વાળા થાય હોવા પાછા ભાઈ વાળા સંસાર સંસાર ફરીથી આત્મા સાહેબ વંદન કરી તમારા ચરણોમાં વંદન. હવે પૂજ્ય આપણા ગુરુવરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજ્યો હરિરસય અમૃત સ્વાદ. તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ, બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત અરૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના વળી મટે જન્મને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકે નારાયણ ભગવાન કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી માવજીદાસજી મહારાજ કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. તેમજ આજના આપણા શુભ દિવસ જેને કહેવાય અનુષ્ઠાનના 11મા દિવસે પહોંચી આવ્યા. જોતામાં દિવસો કેમ વીતી ગયા ખબર પડી નહીં. એમાં આપણા પણ જીવનના રોજ એક દિવસ ઓછા થતા જાય એની ખબર પડતી નથી. અને કેમ કરતાં કેટલા જન્મ્યા અને કેટલા હાલ્યા ગયા એ ખબર પડી નહીં. તો આપણે સમજી લો કે એના વચમાં આપણે આપણા જીવનું કલ્યાણ કરી લેવાનું હોય. તો આ આપણો આ મંગલ અવસર જે 11મા દિવસનું છેલ્લું સત્ર, અને એમાં ઉપસ્થિત એવા સંત શ્રી છગન બાપા, સાધ્વી ગોમામાં, મંજુલામાં, તેમજ નામી અનામી મુખી મહારાજો, સમાજના આગેવાનો અને સર્વે ગતગંગા
હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. મને શું નામ ઓછા યાદ રહે, એક કોઈક નામ રહી જાય એટલે નામ પછી બધા યાદ, સર્વે આગેવાનો સર્વે મુખી મહારાજો બધા આવી જાય. તો આ પ્રસંગમાં આપણે ઉપસ્થિત થયા, 10 દિવસ લાભ લીધો જ્ઞાનનો અને તપનો. હવે એમાંથી આપણે જીવનમાં પચાયું કેટલું? જેમ સમજી લો કે આજે 11 દિવસ પૂરા થશે ને જેમ પંખીડાનો મેળો હોય અને પંખીડા ઉડી જાય એમાં કોઈક વેટલા રહેશે, બાકીના ઘણા બધા આજે જ ઉડશે. બપોર થયા નથી, મહાપ્રસાદ જમ્યા નથી અને પંખીડા ઉડવા માંડશે. પણ જેમ સમજો આમાંથી શું ગ્રહણ કર્યું, કેમ ગ્રહણ કર્યું, પણ એ ગ્રહણ કરેલું ઘરે જ્યાં પછી વાગોળજો. અને જેમ આપણે સમજી લો કે બાપાએ કીધું કે બેતા તો શીખ્યા, તો હવે એ બેવાનો અભ્યાસ ઘરે ચાલુ રાખજો. પછી જ્ઞાન જેમ સાંભળ્યું એને વાગોળવાનું ચાલુ રાખજો. જો વાગોળશું તો પચશે, ઢોરાય ખાઈને વાગોળે. શું કામ કે બરાબર ચરો પચી જાય. એમ જ્ઞાનને પચાવવું તો વાગોળવું પડે. વાગોળીએ ને ત્યારે ધીરે 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 આપણા અંદર પરિવર્તન ત્યારે આવે. એકવાર સાંભળી નાખ્યાથી નહીં પતી જાય, એને વાગોળવું પડે સતત. તો આપણા પરિવર્તન. પણ એવું ન કરતા કે જેને કહેવાય અહીંયા આવીને તો હવે કાંક કરી નાખશું, જેને એમ રબરને ખેંચો ને એટલે લાંબી થાય, લાંબી ખાય ને પાછી મૂકો તો પાછી હતી એવી ને એવી. એમ પછી આપે ઘરેથી આવ્યા હતા ને એવા જ પાછા ઘરે જઈને ન થઈ જતા. નકો અહીંયા આવવાનો ધક્કો તૂટી પડશે આપણો. અને આપણે તો દરેકને પોતાના જીવનનું આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાથી અહીંયા કને આવેલા હોય, જે આવે એમને તો કોઈ આવે નહીં. હવે એ જે ભાવનાને સાર્થક કરવી હોય તો આપણને સમજી લો કે સદગુરુ મહારાજે આપણા કલ્યાણ માટે આપણી ચિંતા કરીએ. કેટલી કરીએ કે તમારા કારણે અમને ભોજન્યા ન ભાવે, તમારા કારણે અમને નિંદ્રાવું ના આવે, પણ રખે તબે બહિમાની થાતા. તો આપણા માટે એને ચિંતા કરી જેથી સદે હતા તેથી. અને એને ખબર કે આ બધા આમ લો કે આપણે કેટલી વળી પાછા ભૂલી જઈએ એટલે જ્ઞાન આપી ગયા કે આ પાછળ જ્ઞાન હાચાલું અને પાછળની પેઢી જ્ઞાનનો ઉપયોગ કરી અને પોતાનું કલ્યાણ કરે. અને એટલા માટે પૂજા વિધિ ને બધું યજ્ઞ વિધિ આપી કે જેથી કરી અને એના ઉપર દેવોની કૃપા થાય અને સદબુદ્ધિ આવે, સદવિચાર આવે અને એના જીવનનું પરિવર્તન થાય. પણ આપણે સમજી લો કે ખાલી એમ લો કે દેવોની કૃપા મેળવીએ એટલે કે જગતના સુખ માટે નહીં, પણ આત્માના કલ્યાણ માટે, આપણા જીવના નિર્વાણ માટે કરવાની. તો એમાં બધું પૂજામાં બધું આવે, જગતના સુખનું આવે અને સમજી લો કે આધ્યાત્મિક સુખનું પણ આવે. આવાગમનના ફેરા ટાળો ને હમણાપરમાં વાસા ઉપર બધું આવે. તો એ આપણે દરેક જીવાત્માને સદગતિ મેળવી અને દરેકને આ દેહ છોડી અને પાછું પરલોક જવું છે. પણ એ જવું હોય અને આપણે એમાં આપણું કાંઈ હાલવાનું નથી. પણ જે બી જીવાત્મા સદગત થાય અને પાછળ સમજી લો કે એના પરિવારજનો એની સદગતિ માટે ભાવની ક્રિયા કરે, જેને ઉત્તર ક્રિયા પણ કહેવાય. અને એ ક્રિયા કરે એટલે એમ લો કે એ જીવાત્માની સદગતિ મંત્ર આવે ને, આ જીવને રવિ મંડળમાં પહોંચાડવાનો મંત્ર. એટલે આ જીવને સમજી લો કે રવિ મંડળ પહોંચાડો, એના અમરાપરમાં વાસ આપો ને આવાગમના ફેરા ટાળો બધું આવે ઘણું. હવે એ મંત્રો તો બધા સિદ્ધ છે, સત્ય છે, પણ એ અમને આપણું કામ થઈ જાય. પણ એનામાં જે આગળ દસ્તાવેજો હોય ને એ જીવનમાં સમજી લો કે પાડવા પડે. એ એકાએક મંત્ર સત્ય છે, પણ મંત્ર કરવા પછી મંત્રમાં શું કીધું એવી યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી પડે. એ યોગ્યતા હોય તો એ મંત્ર સિદ્ધ થાય, તો એ મંત્ર કામ કરે. તો હવે રવિ મંડળમાં પહોંચવું હોય તો 52 ગાંઠીમાંથી છૂટવું પડે. અને 52 ગાંઠીમાંથી છૂટવું હોય તો 52 ગાંઠીના મંત્રમાં ચોખ્ખું કીધું હોય આ જીવનું નવમોરું કાંકણ બાંધ્યું હોય એના પ્રતાપે 52 ગાંઠીમાંથી છોડાવો. એટલે કે નવમોરું કાંકણ બાંધો તો 52 ગાંઠીમાંથી છૂટો, અને 52 ગાંઠીમાંથી છૂટો તો પછી એમ લો કે રવિ મંડળ અમરાપરમાં આગળ તો જવાય. તો એ કાલ આપણે જે સીડી હતી ને એ સીડી હજી છેટ તો પહોંચાડે, વચ્ચે પગથિયામાં લપસી પડો તો મેળ ખાય. હવે નવમોરું કાંકણ, તો કાંકણ તો બધા બંધાયા છે. નવમોરું કાંકણ, અહીંયા 9 કાંકણની વાત કરીએ. બધા બંધાયા ને 9 કાંકણ. ન બંધાયા તો બંધાવી નાખજો. બંધાયા 9 કાંકણ, 9 કાંકણ બંધાવાનું કીધું મેં. 9 કાંકણ એટલે કયા? અહીંયા તો લોકો ઘણા લોકવાયકામાં હાલતું હોય મહારાજ અમે 4 કાંકણ બાંધી સાંભળ્યા. તો શું કે ખબર 4 કાંકણ કયા હોય? જન્મનું, પછી લગ્નનું, પછી ગુરુનું, 3 થયા, પછી
મરણનું કાંકણ આ એક લોકવાયકા આવે ને અધરાધર ઉપજી આવી. મરણનું કાંકણ બાંધતા ક્યાં જોયા? કોઈ જોયા નથી, પણ આ એક લોકવાયકતા. આમાં ક્યાં આમ કોઈક વાત કરતા હોય સેજે, એટલે કે આનો પ્રશ્ન કોઈને પૂછ્યો ના આવડતો હોય અડાવી દે, એટલે ત્યાંથી થાય ચાલુ. હવે ચોથું કાંકણ બંધાતું તો મેં જોયું નથી. આજ દુનિયામાં ઘણો ફર્યો નથી, પણ એ 4 કાંકણ કયા કીધા હે? એ 4 કાંકણ બીજા ના, 9મોના કાંકણ 9 બીજા. એ 4 કાંકણ એટલે કે જ્યારે દીક્ષા દે કે જન્મનું કાંકણ બંધાય કે પછી લગ્નનું કાંકણ બંધાય ને, એ 4 વખત સમજી લો કે એને કાંકણ બાંધે. જે બી મહારાજ હોય જોયું હે? એ 4 વેદની શાખનું કાંકણ, 4 કાંકણ 4 વેદની શાખના કાંકણ હોય. મરણનું કાંકણ નથી હોતું. મરણનું કાંકણ ક્યાંય બંધાતું નથી. ક્યાંય જોયું હોય તો કહેજો કોઈ બી. હા, એ તો નવી નવી પ્રથા હું તમને બતાવું. બીજી એમ હજી બીજી એક પ્રથા અમે જોઈએ. આ 9મોળું આજે આવે ને મંત્ર, જીવને 52 ઘાટીમાં પહોંચાડવાનો મંત્ર, એમાં આપણે કચ્છમાં ઘણી જગ્યાએ શું કરે, એ મંત્ર આવે એટલે એના દીકરા કે પરિવારજનો હોય એમાં રૂપિયા મૂકી દે, 50-100 રૂપિયા થાળીમાં. સાચી વાત ને? પછી કંપામાં જાઓ તો અમુક કંપામાં શું કરે, બધા નથી, અમુક કંપામાં તો દીકરાને બોલાવે ને દીકરાને બોલાવીને એના કાંકણ બાંધે. એટલે એ નવું પ્રથા આપે ઊભી કરી નાખ્યું. પણ હકીકતમાં એ 9 મરણનું કાંકણ વખતે આ જે કાંકણ કીધું 9મોના કાંકણ જીવતે જે 4 વેદની શાખના કાંકણ, એ 4. હા, પોતનું બાંધવું પડે, દીકરાને બંધાય. પણ આ 4 વેદની શાખના કાંકણ જે બાંધવામાં આવેલા, જ્યારે ગુરુ મહારાજ બાંધે ગમે એ બાંધે, 4 વેદની શાખે બાંધે. એ 4 કાંકણ 4 વેદની શાખનું એમ. પછી આ 9મોરું કાંકણ, 9મોરું કાંકણ એટલે કે મોહર. મોહર શબ્દનો મતલબ થાય છાપ. સરકારની મોહર લાગી ગઈ એમ કહી ને, ગવર્મેન્ટની મોહર. મોહર એટલે સિક્કો, સ્ટેમ્પ. તો આ 9 પ્રકારનો સ્ટેમ્પ મરાવેલો જીવ આવ્યો હોય. 9મોરા કાંકણનો સ્ટેમ્પ મરાવીને જે જીવાતમાં જાય, એ 9મોરો ભક્તિરૂપી નવધા ભક્તિરૂપી સ્ટેમ્પ મારવાનું કીધું હોય ત્યાં. એ 9મોરી ભક્તિનો સ્ટેમ્પ મરાવીને જીવાતમાં આવે, એ 52 ઘાટીમાં ક્યાંય અટકે જ નહીં, એમાંથી નીકળી જાય. પછી આગળ રવિ મંડળ ને હમણાં આપણને મોક્ષ ગતિની વાત પછી આવે. તો આ પેલું મૂળ તો આ 9 મોર મરાવી લેજો, પછી એમ જો મેળ પડશે. તો નવધા ભક્તિમાં પહેલી સ્ટેપ બાય સ્ટેપ આવે તો કઈ આવે? પહેલી શ્રવણ ભક્તિ આવે, બીજી આવે કીર્તન ભક્તિ, ત્રીજી આવે શ્રવણ ભક્તિ, ચોથી આવે અર્ચન ભક્તિ, 5મી સેવા, 6ઠી વંદન, 7મી સખા, 8મી દાસત્વ અને 9મી આત્મનિવેદન. આત્માનો વારો ત્યારે આવે. મીરાબાઈ કીધું, આત્માને ઓળખ્યા વિના ભવનો ફેરો નહીં ટળે અને બ્રહ્મણાને ભાંગ્યા વિના 1,84 નહીં તો મટે. જ્યાં સુધી બ્રહ્મણા નહીં જાય ને તો 1,84 ફેરાય નહીં મટે. ને આત્માને ઓળખવાની વાત તો પછી પેલી બ્રહ્મણા ભાગશે ત્યારે આત્મા ઓળખાશે. હવે બ્રહ્મણા કેમ ભાંગશે? તો બ્રહ્મણા ભાંગશે તો 9 મોરમાં પહેલી મોર કીધી એ સૌ પ્રથમ શ્રવણ ભક્તિ. શ્રવણ એટલે સાંભળવું. જ્ઞાન સાંભળશો તો તમારી બ્રહ્મણા જશે, અને બ્રહ્મણા જશે તો જ પછી આગળ તમારી ગતિ થશે. જ્યાં જ્ઞાન વગર મન સમજશે નહીં, તો પેલું જ્ઞાન જોઈશે. પહેલે શ્રવણ ભક્તિ પહેલી કીધી તો તમારું જ્ઞાન, અને જ્ઞાનથી તમારી બ્રહ્મણાઓ ભાંગે તો 1,84 ફેરા તઈ મળશે. જો તમારે જ્ઞાન હશે અને જ્ઞાન પ્રમાણે તમારું જીવન હશે તો 1,84 ફેરામાં આપને ભટકવાનો વારો નહીં આવે. જ્ઞાન સાંભળીએ તો રાહ, પણ પચાવીએ કેટલું રાહ. સાંભળ્યા પછી એક બાજુથી આવે બીજી બાજુ નીકળી જાય, પાછા હતા એમ રબડ ખેંચી તે મોટી ને છોડીએ તે પાછી હતી એવી ને એવી, તો મેળ પડે નહીં. તો એ પછી ખેંચાણી એ લાંબી જ રહેવી ખપે, પછી ટૂંકી ન થવી ખપે. આગળ જ વધતું જવું, આગળ જ વધતું જવું પડે. છેડે પહોંચવું જોઈએ તો એ મેળ ખાય એવી મજબૂત રબડ રાખવાની, ઢેલીની તૂટી પડે એવી ન રાખવાની. અને જો જ્ઞાન જીવનમાં ઉતરી જાય તો કેદીએ તૂટે નહીં. નહીંતર એમ લોકો કાંઈ મેણું દે ને તો બટકી પડે, કેમ કે જ્ઞાનની ખામી હે. જો જ્ઞાનની ખામી ન હોય ને તો કહેશે મને ક્યાં કીધું હે, શરીરને કીધું હે. હું તો સમજો કે આ બધાથી અલિપ્ત હું, પર હું. એ જ્ઞાન આવી જાય તો એને કોઈ જગતનું મેણું ન લાગે, જગતનો કોઈ કાવા ધાવા ન લાગે. જગતમાં બધા ભેગો ફરતો હોય, બધા ભેગો હરતો હોય, કાંઈ એને વાંધો નહીં. તો આપણે જ્ઞાન જીવનનો પચાવવાનું હોય, પહેલે શ્રવણ ભક્તિ પહેલી એની મોર મરાવી દો. તો અત્યારે 10 દિવસ સુધી આપણે શ્રવણ તો કર્યું, પણ એ બરાબર એની છાપ આપણા હૃદયમાં લાગી જાય તો પછી એમ લો કે વાંધો આવશે નહીં. તો પછી રબડ છે ને જેટલી ખેંચી એટલી જ રહી જશે, ટૂંકી થશે નહીં. પછી વળી આગળ વસ્તુ જો નહીં ઉતરે હૃદયમાં એની છાપ, તો પાછા ઘરે જશું તો હતા એવા ને
એવા જ, તો પરિણામ આપને મળશે નહીં. શ્રવણ ભક્તિ પછી સમજણ આવશે, પછી કીર્તન ભક્તિ, એટલે કોઈ બી ધર્મનું કાર્ય હશે એમાં તમને આળસ નહીં થાય, અને આળસ નહીં થાય અને એવો ભાવ જાગશે ધર્મના કાર્યમાં, પછી તમારું શ્રવણ ભક્તિ એટલે સમરણ ભક્તિ તે ધ્યાન ત્યાં લાગશે ભગવાનમાં. અને જેનું ભગવાનથી એક ચીજ ધ્યાન લાગવા મળશે એટલે કીર્તન. કીર્તન એટલે પછી આવે અર્ચન. અર્ચન એટલે કે પ્રાર્થના. પછી તમારો ભગવાન પ્રાર્થના સાંભળશે, જેમ મીરાબાઈની પ્રાર્થના સાંભળતો, નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળતો. અને આવું જ્યારે થઈ જાય ને, ત્યારે હૃદય નિર્મળ થાય. અને આવું હૃદય નિર્મળ થાય એની પરીક્ષા કઈ થાય? સેવામાં થાય. સેવા છે ને, સેવા ભક્તિ બધાથી મુખ્ય એમ કીધીએ મિડલમાં. જેમ એમ લોકો ત્રાજવું હોય ને, અસલ ત્રાજવા આપણા હતા ને, બે બાજુ પલ્લા આવે. હવે તો બધું ડિજિટલ જમાનો બદલતો જ્યારે અલગ વાત છે, પણ અસલ ત્રાજવામાં બે બાજુ આવે. પણ બે બાજુ જ્યારે સમતોલ થાય ત્યારે કાંટો વચમાં સ્થિર રહે. એટલે સેવા ભક્તિ છે ને, એ બધું આમ તો સમતોલ હે કે નહીં તમારું બધું જીવન, એ એનું પારખું ત્યાં થાય. તમારે જ્ઞાન પચ્યું છે કે નહીં, તમારો વ્યવહાર બરાબર છે કે નહીં, એ સમતોલ ત્યાં થાય. ત્યાં આમ એનો કાંટો હે. તો સેવામાં અભિમાન, આ શરીર શેના માટે મળ્યું? પહેલું જો મોર લાગી ગઈ, પછી અભિમાન આવે ખરું. હું આ કરું, આ મારા વગર ન થાય, આ હું હતો તઈ થયું, એ બધું નીકળી જાય. હું નીકળી જાય. જો જ્ઞાન આવી જાય, અને ત્યારે આપણી સેવા સફળ ત્યારે થાય. અને સેવા નિર્મળ ભાવથી આ દીધેલું પ્રભુનું શરીર પ્રભુ માટે વાપરવાનું, ત્યારે સમજી લો કે સેવા ભક્તિ સફળ થાય. અને એવી સેવા થાય પછી સમજી લો કે તમને ક્યારે એવી સેવા થઈ કે જ્યારે જ્ઞાન પચ્યું હોય ત્યારે. અને જ્ઞાન પચ્યું હોય ત્યારે સર્વની અંદર એક જ ભગવાન દેખાય. અને સર્વમાં ભગવાન દેખાય તો પછી સર્વને વંદન, પછી છઠ્ઠી ભક્તિ વંદન, પછી બધાને વંદન કરવાનો ભાવ થાય. આ સમજી લો મારો મિત્ર એના શત્રુ હોય ને એવું બધું નીકળી જાય. એના કર્મ એને મુબારક, એમાં બેઠો હોય તો મારો વાલો છે, બીજું કોઈ નથી. એનો સ્વભાવ, એના સ્વભાવગત ગુણ દોષ એ એને મુબારક. તો બધામાં એકનો એક પ્રભુ, તો એ ભાવ થઈ જાય ત્યારે વંદન. અને એ વંદન જે એવો ભાવ થાય એનો ભગવાન મિત્ર થઈ જાય. સખા ભક્તિ એનો ભગવાન મિત્ર બની જાય. અને ભગવાન જેનો મિત્ર એનું કેદી અટકે ખરું? એનું કેદીએ ના અટકે. અશક્યનું શક્ય બની જાય. મીરાબાઈનું નહોતું અટ્યું, નરસિંહ મહેતાનું નહોતું અટક્યું, તો આપણું અટકે નહીં ભગવાન જ્યારે મિત્ર બની જાય ત્યારે. અને જુઓ રામાયણ મહાભારતની અંદર જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું, કંઈક પાંડવોની તાકાત ખરી કે કૌરવોના સૈન્યને જીતી શકવાની? એમાં તો એક મારથી ખાલી આખા પાંડવ સૈન્યને પહોંચી જાય એવા ભીષ્મ પિતા એક બધાને કાફી હતા. પણ છતાંય જેમાં મિત્ર ભગવાન કેના હતા? અર્જુનના. પાંડવોના પક્ષમાં ભગવાન હતા, અર્જુનના મિત્ર થઈને ઊભા હતા. માટે વિજય એનો થયો. અશક્યનું શક્ય બની ગયું. લોકો કોઈ કાળે પાંડવોની તાકાત નથી, પણ ભગવાન જેનો મિત્ર બની જાય, આવો જ એમ લો કે એક બાય એક સ્ટેપ મરાતો જાય અને મનની દશા બદલતી જાય. અને મનની દશા બદલતી જાય અને એનો ભગવાન મિત્ર બની જાય. અને એ તો પછી શું રહે? જે સખા, પછી એ દાસ ભાવ આવી જાય. એનામાંથી બધા હું નીકળી જાય. હું સાધુ હોઉં એ નીકળી જાય, હું ટ્રસ્ટી હોઉં એ નીકળી જાય, મને આ આવડકે એ નીકળી જાય, આ હું હતો તો એ થયું એ નીકળી જાય, આ મારા વગર અટકી રહે એ નીકળી જાય. બધું હું ને મારું બધું જ નીકળી જાય. તઈ સમજ લો કે દાસ ભાવ. અને એવો ભાવ થાય ને ત્યારે આત્માની ઓળખાણ થાય. નિર્મળતા એટલી આવે તઈ. અને આત્માને ઓળખ્યા વિના ભવનો ફેરો નહીં ટળે. બ્રહ્મણાને ભાંગ્યા વિના 184 નહીં મટે. માટે એમ તો બ્રહ્મણા જ્ઞાનથી ભાંગશે. અને આ પરિસ્થિતિ આટલી એમ તો 9 મોરા કાકડી મોર મરાવી દીધી ને આ સ્થિતિએ પહોંચી ગયા ત્યારે અંદર આત્માની ઓળખાણ થશે. માટે હૃદયને નિર્મળ બનાવવાનું છે. અને નિર્મળ થશે તો ભગવાન ક્યાંય છેટો નથી. આ હૃદયની અંદર બેઠો ને ત્યાં જ પ્રગટ થઈ જશે. કે ગોતવા જવો નથી. કેમ કે બીજું મંદિર ક્યાં? આ તો બધા આપણા બનાવેલા. આ ભગવાને સ્વયં મંદિર બનાવી દીધું હોય. હરિઓમ ધૂન મચાવતારા દેહ મંદિરમાં. તો આ દેહ મંદિરની અંદર હરિઓમ ધૂન કાયમ મચાવવાની, ચાલુ રાખવાની. અજંપો સમજો કે ફ્રી થવા નથી દેવું. આ શરીરને જ્યાં ત્યાં નથી વાપરવું. આપણા સમજો કે ઋણાનું બંધન છે એ કર્મ તો કરવાના છે, પણ જે બાકીનો સમય મળે એ આપણે સમજી લો કે હરિઓમ ધૂન આ મંદિરની ધૂન મચાવવા માટે મળ્યો હોય. નહીં કે મોબાઈલમાં આંગળી હાકલે સારું નથી મળ્યો. પછી સમજો સમય મળે ત્યાં આંગળી હાકલે પડી. ઘટની આ સાલ મોબાઈલનું નામ ઓછું લગભગ આવ્યું નથી ને. કાકા નહોતું આવ્યા ફેર મોબાઈલ નામ સત્સંગમાં બહુ.
લોકો 10 સાલ તો મોબાઈલ રોજ એકવાર લેતો, આ સાલ નથી લીધો, આ છેલ્લે દી લઈ લે. તો આ મોબાઈલ આપણો સમય વધુમાં વધુ કોણ ખાઈ રહ્યું? મોબાઈલ. અને મોબાઈલ સમય ખાઈ જશે. જે મહાપુરુષો પોતાના કલ્યાણ કરી ગયા ને એના જીવનમાં એને કેટલો મોબાઈલ વાપર્યો તો એ વિચારજો. હોય તો વાપરે ને કાં છોરાઓ? છોરો પાસે પ્રશ્ન આવતો, હમણાં તમે બેઠા હો ને બધા એટલે નથી બોલતા. એ મારી ગેરહાજરી કે મહારાજ પણ તમે હતા ને શું વાપરે? હું કહી દઉં તમારા મનમાં શું વિચારો એ પછી હોય તો વાપરે. હા, દરેક વસ્તુ આપણા માટે ભગવાનની કૃપાથી મળીએ. કેમ કે આ જગતનું સર્જન જે થયું હોય, જે કંઈ વિચારો આપણે આ જગતમાં સર્જન કરવામાં મળ્યા એ ભગવાનની કૃપાથી મળ્યા. પણ એમાંથી આપણે નીકળવું કેમ? અને એ મોબાઈલને પણ આપણે સમજી લો કે વિવેક બુદ્ધિથી વાપરો તો દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી થઈ જાય અને આપણા કલ્યાણમાં કામે આવે. એમાંથી જ્ઞાન પણ મળે, સત્સંગ પણ મળે. પણ જો ખોટું ટાઈમપાસ કરો તો મન બગડે. જગતની દરેક વસ્તુ પ્રભુની ઈચ્છાથી બનીએ. ઝેર છે એને પણ વિવેકથી વાપરો તો એ આપણે સમજી લો કે મબલક પાક ખેતરમાં એનાથી પાકેલા. જો એ ઝેરનો ઉપયોગ કરવામાં ના આવે તો પાક સમજી લો કાંઈ ના આવે. પાણી વાળીને થાકી પડો, છેલ્લી બાકી કાંઈ નહીં, ઈયળું ખાઈ જાય. પણ એ દરેક વસ્તુ સમજો ખડ બધું ચૂસી જાય પણ પાક આવે નહીં. એટલે દરેકમાં સમજો ઝેર જ છે. પણ ઝેરને વિવેક બુદ્ધિથી વાપરવામાં આવ્યું તો એમાં લાભ મળ્યો. પણ એ તો આપણે જગતના ભૌતિક સુખનો લાભ મળ્યો. અને જો મોબાઈલને જો સમજી લો કે વિવેકથી વાપરવામાં આવશે તો આધ્યાત્મિક સુખનો પણ લાભ એમાંથી લઈ શકાશે. પણ એને વિવેકથી વાપરજો. મન ગમે એટલું આડોળ નથી એટલે નથી જ જોવાનું, બીજું વધારાનું જોઉં તો શું જોઉં? છોરા પૂછું, મીરાબાઈનું ચરિત્ર જોયા બધાએ? જોયું? નરસિંહ મહેતાને જોયું? બધાની વાત હોય, એકાદ મને ખબર કે એને જોયા. એ તો હવે જુઓ તો આવું જોજો. મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત નામદેવ, સંત સખુબાઈ, સંત ગોરા કુંભાર, સંત એકનાથ, આવા ચરિત્ર જોવા. બાકી આજકાલના જેઠાલાલ ઉલટા ચશ્મા ન જો ને આપણા માથા ઉલટા કરી નાખશે. સમજ્યા? આ ઉલટા ચશ્માની બહુ ફેશન હાલે એમ નકો, આપણા માથા ઉલટા થઈ જશે. એટલે દરેક વસ્તુનો વિવેકથી ઉપયોગ કરશું. અને જો જ્ઞાન હશે અને આપણા અંદર જ્ઞાન પચ્યું હશે ને તો દરેક વસ્તુનો સદુપયોગ થશે, વિવેકથી ઉપયોગ થશે તો આપણું જીવન ઉત્તમ બનશે અને આપણું કલ્યાણ થઈ જશે. તો આપણે દરેક વસ્તુનો વિવેકથી ઉપયોગ કરવાનો. થોડું કીધું, જાજુ કરી જાણજો. આટલા દિવસમાં આમ રોજ જ્ઞાન તો મળ્યું હોય, હવે એને વાગડજો અને જીવનમાં સિદ્ધ કરજો તો આપણું જીવન સફળ થશે. અને આ કાર્યક્રમની અંદર બધાએ આવ્યા અને સમજી લો કે સાથે મળીને સમજી લો બધાએ લાભ લીધો. અને હજી આશીર્વાદ દોર આવશે ને પાછો મારો? હજી આશીર્વાદ દોર હવે આવશે ને ફરી પાછો? પૂછ્યા હું દઈ દેશું હમણાં. આપણું ટાઈમ હંચવાઈ જાય ને ગોળી જયંતિ આપો જોઈએ ઓમાં માઇકમાં મને કોણ નાખે છે પછી. તો આપણા જીવનની અંદર સફળ થવું છે તો આધ્યાત્મિક જ્ઞાન. અને કયું જ્ઞાન? તો જે સદગુરુ મહારાજના વચનરૂપી જ્ઞાન. સદગુરુ વાણી ઓચરે, શીશ સાચ કરી જાણ, ઈશ્વિત બંધન છૂટશે ઓર જુગતી નહાણ. સદગુરુ વાણી ઓચરે એટલે કે સદગુરુની વાણી પ્રમાણે આચરણ કરે, શીશ સાચ કરી જાણ. એ શિષ્ય સાચો હોય. શિષ્યો તો ઘણા હોય પણ શિષ્ય કયો સાચો? સદગુરુ વાણી ઓચરે, શીશ સાચ કરી જાણ, ઈશ્વિત બંધન છૂટશે. એની રીતે હાલશો તો તમારા બંધન છૂટશે. ઓર જુગતી મતાણ, બીજો કોઈ ઉપાય નથી આ જગતના ભવસાગરના ફેરામાંથી છૂટવાનો, કર્મના બંધનમાં છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. સદગુરુ વાણી પ્રમાણે આચરણ થશે ત્યારે બંધનમાંથી છૂટાશે. ચોખ્ખું મહાપુરુષોએ કીધેલું હોય. માટે આપણે જોવું તો મહાપુરુષના ચરિત્ર જોવા, સાંભળવું તો મહાપુરુષના વચન સાંભળવા, કાં મહાપુરુષોના ભજન સાંભળવા અને કાં મહાપુરુષની વાણી સાંભળવી. નહીં કે આજકાલના ફિલ્મોના ઊન તેન બીજા ડખા સાંભળ્યા તો માથા બગડશે. માથા ન બગડે એની કાળજી રાખજો. કેમ કે વારે વારે આવો મનખો મળતો નથી. ભગવાનની કૃપાથી આ મનુષ્ય દેહ મળ્યો હોય, સાર્થક કરી લેવો. દુનિયાની દેખાદેખી કરવા ન જવાનું, આપણા જીવનું ચિંતા કરવાની. બીજા જે કરતા હોય એના કર્મ એને મુબારક. તો આપણે આપણા જીવનની અંદર જ્ઞાન પચાવો. છગન બાપે પણ ઘણું કીધું આ 10 દિવસ. અને સમજો વળી આવતી સાલ આવશે કેવા, ત્યાં સુધી આટલું જે કીધું એ પાકું કરી લેજો, જીવનમાં સિદ્ધ કરી લેજો. પાકું કદાચ મોઢે કરી જાય બધું, પછી આચરણમાં કાંઈ ના હોય. પાછું એવું હોય, આમ ઘણી વખત જોયું હોય, આ છોરા જાય ને શિબિરમાં તે આ શું કહેવાય
વિશિષ્ટ ને પરમ વિશિષ્ટ થાય. શિક્ષાપત્રીના બધા આવડી જાય મંત્ર વિશિષ્ટ ને પરમ વિશિષ્ટ થાય. એમાં પછી આખી શિક્ષાપત્રી કડકડાટ બોલી જાય, કડકડાટ, પણ બહાર નીકળે તો લારીમાં ઊભો હોય. આવું ન થાય એ જોજો. બધું કદાચ સમજો બાપો બોલે એટલા ભજને કદાચ પાકા કરી લો ચોપડીમાંથી ગોતીને, પણ પાછા સમજી લો કે હતા ત્યાં ન રહી જજો. કહેતા હૈ પણ કરતા નહીં, મૂકા બડા લબાડ, કાલા મુખ લે જાયગા સાહેબ કે દરબાર. તો મોટું કાળું કરવું પડશે એમાં ગમે એટલું સમજી લો કે, પણ આચરણમાં સિદ્ધ કરવાનું હોય. તો જે જ્ઞાન છે જીવન આચરણમાં આવશે ત્યારે જ આપણું મંગલ થશે, ત્યારે જ આપણું કલ્યાણ થશે, અને ત્યારે જ આપણો મનુષ્ય જન્મ સાર્થક થશે. થોડું કીધું જાજુ કરી જાણજો. પરમાત્માને પ્રાર્થના કરીએ, સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. શેનો થાક? તો અમારે સારું હોય કે રોજ ગાડીમાં નથી બેસતું, અહીંયા જ પતેરું, પછી ટૂરમાં હાલી થાકી પડાય. ઉભા થાવ કાંતિભાઈ, લે ભલે બોલાવજો.